એ ઘડવાનો છે. અને એવા શુભ આશયથી જ આપણે આ કોર્સને શરૂ કર્યો છે કે માત્ર એક વર્ષની અંદર આપણે એટલું ન શીખીએ કે પૈસા કેવી રીતે કમાવા, એગ્રો પ્રોસેસિંગ કરીને, વ્યવસાય કરીને પૈસા કેવી રીતે કમાવા, રોજગાર કેવી રીતે મેળવવી, પણ સવિશેષ આપણે એમાંથી અ, એક સારા માણસ તરીકે, એક પ્રકૃતિનું રક્ષણ કરતા માણસ તરીકે આપણે કેવી રીતે આગળ વધી શકીએ, જેમાં આપણું પોતાનું સ્વાર્થ પણ હોય અને પરમાર્થ પણ હોય, જેની અંદર અ, આપણી આજીવિકા તો હોય જ, પણ એ આજીવિકાના લીધે પ્રકૃતિને જે નુકસાન થાય છે, પર્યાવરણને જે નુકસાન થાય છે, એની ચિંતા પણ આપણને હોય. અત્યારે મોટા ભાગે જે વ્યવસાયો ચાલે છે, ઉદ્યોગો ચાલે છે, એમાં એની ચિંતા નથી કરતી. અને ઘણી બધી સંસ્થાઓ પણ એ જ શિક્ષણ આપે છે કે આપણે એમાંથી રોજગારી કેવી રીતે મેળવી શકીએ. ત્યારે તો મોટી મોટી જાહેરાતો પણ એ પ્રકારે થાય છે કે ભાઈ 100% પ્લેસમેન્ટ, તમે અમારી શાળામાં, અમારી કોલેજમાં, અમારી યુનિવર્સિટીમાં એડમિશન લેશો તો તમને 100% રોજગારી આપશે. કેમ્પસ ઇન્ટરવ્યુ જી, માઇક તો ચાલુ જ છે. અવાજ આવે છે બરાબર? હા, અચ્છા. નામ તો એ માઇક તો બંધ જ છે. હા, છતાં પણ હું કદાચ આમ ફરીને વાત કરું છું એટલે કદાચ એવું થતું છે. ઓકે, હવે મને જરા કહેજો. યસ, તો આપણે એ વાત કરતા હતા કે મોટાભાગની યુનિવર્સિટીઝ છે, કોલેજ છે, એ 100% રોજગારીની તો કદાચ ગેરંટી આપે છે, પણ એ રોજગાર કમાવા માટે માત્ર મશીનો બનાવવાનું કામ કરે છે. અને એવા મશીનો કે જેની પાસે માત્ર ને માત્ર પૈસા કેવી રીતે કમાવા, કોઈ વ્યવસાય કરીને, કોઈ નોકરી કરીને એમાંથી પૈસા કેવી રીતે કમાશે એનું શિક્ષણ આપવામાં આવે છે. હકીકતમાં જે પ્રકૃતિનું શિક્ષણ છે, આપણે જીવન વિદ્યાને સાથે લઈને આપણા વ્યવસાયમાં, આપણા રોજગારી માટે કેવી રીતે આગળ વધી શકીએ, એ બહુ મહત્વની વસ્તુ છે આજના સમયમાં. કેમ કે રોજગારી તો અનેક ક્ષેત્રો આપે છે, પણ રોજગારીની અંદરથી જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે, પ્રશ્નોની પણ ચિંતા જો આપણે આની અંદર કરીશું તો મને લાગે છે કે આ શિક્ષણ બીજા કોર્સ કરતા, બીજા અભ્યાસક્રમો કરતા કંઈક અલગ હશે અને એનું પરિણામ છે આવનારા સમયની અંદર મળશે. પણ આ કોર્સની અંદર પણ એક મહત્વની વસ્તુ એ છે કે આમાં પણ વિદ્યાર્થીઓનું જે ઇન્વોલ્વમેન્ટ છે, વિદ્યાર્થીઓની જે મેચ્યોરિટી છે, એની ધીરજ છે, એ બહુ જરૂરી છે. આપણે શરૂ કર્યો ને લગભગ 2 મહિના જેવું થયું, આપણા કેટલાક ક્લાસ ચાલ્યા, કેટલીક ચર્ચાઓ થઈ, બીજા અનેક લોકો તરફથી આપણને ઘણી સારી રીતે સારો પ્રતિસાદ મળ્યો એટલે આ કોર્સ આજના સમયમાં બહુ જરૂરી છે. એમાં પણ જીવન વિદ્યા સાથે આપણે જ્યારે અભ્યાસક્રમ ચલાવીએ છીએ ત્યારે અનેક લોકોએ આપણને એ રીતે સમર્થન કર્યું છે. પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે કે આપણી જે શરૂઆતમાં જે વિદ્યાર્થીઓ જોડાયા હતા એમાંથી ધીમે ધીમે કેટલાક વિદ્યાર્થીઓ લેફ્ટ થયા છે અને છોડ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ છે, બધા નથી એવા. અને કોઈના એમના પોતાના કારણો પણ હતા. પણ આપણે સમજવાનું એ છે અત્યારે આપણે જે સ્ટ્રેન્થ છે, આપણી જે રેન્ક છે, એ વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી આ કોર્સની અંદર ટકી રહે. અને એક ટકી રહેવા પાછળ તમારે ધીરજ જોશે અને એક વ્યાપક દ્રષ્ટિકોણ જોશે. મેં જે હમણાં વાત કરી કે માત્ર આપણે જો કમાણીને આગળ રાખીશું, માત્ર એગ્રો પ્રોસેસિંગમાંથી કમાણી મળશે, અથવા તો તમારા મનમાં હજી પણ ક્યાંક નોકરીનો ખ્યાલ છે, ડિપ્લોમા કરીને 1 વર્ષ કરીને નોકરી મળી જશે, ત્યાં કરીને કામ કરે, તો એ બહુ સીમિત થઈ જશે. અને તો આપણને એમાં કદાચ એટલું સારું આપણે કદાચ નહીં લાંબા સમય સુધી ટકી શકીએ. પણ જો તમે વ્યાપક રીતે વિચારશો તો ભાઈ નોકરી તો મળવાની જ છે, રોજગારી તો મળવાની જ છે, પણ એની સાથે સાથે જે બીજી વસ્તુ મળવાની છે એ અમૂલ્ય છે. એ તમારા મનમાં જો હશે, તમારા ધ્યાનમાં હશે, તો તમે આ કોર્સને ટકી શકશો અને બીજાને પણ એક સારો મેસેજ આપશો. આ થોડી વાત મને ક્લિયર કરવાનું. આ કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કરતા કેટલાક વિદ્યાર્થીઓને છોડવાનું થયું,
એના અનુભવ પરથી મને લાગ્યું છે કે હજી અને બીજી જગ્યાએ પણ, જેમ મેં હમણાં વાત કરી કે ભાઈ છે ત્યાંથી રામપર રેકરા યુવકના કોર્સમાં હતો, પછી ત્યાં છોડીને અહીંયા એડમિશન લીધું છે. એની પાછળનું કારણ પણ એ જ છે કે આપણે એક સરસ સંસ્થા છે, સરસ સંકુલ છે, સ્વામિનારાયણની સંસ્થા છે અને સરસ રીતે ડીઓ કોર્સ ચલાવે છે. પણ એની પણ મર્યાદા શું છે કે વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ નથી મળતો. શરૂઆતમાં 10 વિદ્યાર્થીઓ જોડાયા, બહુ સરસ રીતે ચાલ્યું, પણ ધીમે ધીમે વિદ્યાર્થીઓ લેફ્ટ થતા ગયા. એટલે વિદ્યાર્થીઓ આ વિચારધારા સાથે આ અભ્યાસક્રમોથી હજી કદાચ એટલી હદે કન્વિન્સ નથી, સ્પષ્ટ નથી થઈ. એટલે વિદ્યાર્થીઓ આવે છે અને મનમાં જુદો કંઈક ખ્યાલ લઈને આવે છે, અહીંયા જુદી વાત ચાલે છે, એટલે બે ફિટ નથી બેસતું, એટલે પછી છોડી જતા રહે છે. એટલે આ જે આખો સ્કિલ બેઝ કોર્સની વાત છે, વોકેશનલ કોર્સની વાત છે, એ આમ તો ઘણા સમયથી આપણે ત્યાં ચાલે છે, હજી પણ એનું વ્યાપક રીતે પરિણામ મળ્યું નથી એમ કહી શકાય. શું કામ? તો કે હજી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ એક ટ્રેડિશનલ વેમાં ચાલે છે. આપણે ત્યાં જે બાકીના જે કોર્સીસ ચાલે છે એ જ મેન્ટાલિટી આપણે આજે પણ છે. આ સિસ્ટમથી, આ કોર્સથી, આ જે ડિઝાઇન છે એનાથી આપણે હજી આમ કહેવાય કે યુઝ ટુ થતા નથી. એટલે આપણે ભાગીએ છીએ કે આમાં શું થશે, શું થશે. પણ હકીકતમાં જ્યારે કંઈક અલગ હોય છે, નવો કોર્સ હોય છે, ત્યારે એમાં તમને નવાઈ તો લાગશે, પણ એને આપણે એક્સચેન્જ કરવાની છે. એમાં ધીરજ રાખવી, એમાં શ્રદ્ધા રાખવી અને આગળ વધીશું તો પરિણામ મળશે. ઘણી બધી જગ્યાએ એવું પણ થયું છે કે પહેલા વર્ષે ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો હોય, એક વર્ષનો કોર્સ કર્યા પછી બીજા વર્ષે સંખ્યા જ ન થાય. એનો અર્થ પણ એવો છે ક્યાંક તો જે વિચાર, જે વાત આપણે પહોંચાડવાની હતી એ કદાચ સારી રીતે નથી પહોંચી શકી. એટલે પણ કદાચ એ વિદ્યાર્થીઓ ફરી વખત બીજા નથી નવા જોડાતા. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણો જે કોર્સ છે એ લાંબા સમય સુધી ચાલે અને તમારા દ્વારા એક સારો મેસેજ બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે કે ભાઈ આ કોર્સ છે શું કામ કરવો જોઈએ, દરેક લોકોએ શું કામ કરવું જોઈએ. બરાબર? આ કોર્સ છે આ સ્પષ્ટીકરણ પણ જરૂરી છે. આ કોઈ પ્રોફેશનલ કમાણી કરવા માટે કે વધારે સંખ્યા કરવા માટેનો કોર્સ નથી. આમાં તો માત્ર 5 વિદ્યાર્થીઓ રહેશે તો પણ આપણે એ જ રીતે ચલાવીશું. બરાબર? અને એક સાયન્ટિફિક વેમાં સાચી પદ્ધતિસર એગ્રો પ્રોસેસિંગ કેવી રીતે કરી શકાય, એમાંથી રોજગારીનું નિર્માણ કેવી રીતે કરી શકાય, અને બાકીની બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક સારી રોજગારી આજીવિકા કેમ ઊભી કરી શકાય એની આપણે વાત સમજવાના છીએ. તેને આપણે અલગ અલગ કોર્સમાં ડિવાઈડ કર્યો છે. કારણ કે આપણે માત્ર એક કૌશલ્ય, એક સ્કિલ માટે નથી, આપણે સાથે સાથે એક સર્ટિફિકેટના મોડમાં પણ જવાના છીએ. આપણે એની ફોર્માલિટીઝ છે એ પણ પૂરી કરવાના છે. તો ત્યારે આપણે એક ચોક્કસ માળખું બનાવવું, એનો અભ્યાસક્રમ હોય, અભ્યાસક્રમની વેઇટેજ હોય, એની પરીક્ષાઓ હોય, એની માર્કશીટ હોય અને મૂલ્યાંકન હોય, અને પછી તમને એક સિસ્ટમ છે, યુનિવર્સિટી છે, માર્કશીટ પ્રોવાઈડ કરે છે. એના માધ્યમથી આપણે આ બધી વસ્તુને પણ ફોલો કરવી જરૂરી છે. આપણે જે કમ્યુનિકેશન છે, આપણું જે શીખવાની પદ્ધતિ છે, એમાં આપણે ફેરફાર કરીશું. એ માત્ર ને માત્ર ફોર્માલિટીઝ ના હોય, પણ એમાં પ્રેક્ટિકલનું મહત્વ વધારે હોય, ટુ વે કમ્યુનિકેશન હોય, માત્ર લેક્ચર બાજી ના હોય, માત્ર પુસ્તક જ્ઞાન ના હોય, પણ પ્રેક્ટિકલ અનુભવની વાત પણ હોય, એમાં પ્રેક્ટિકલ જાતે કરવાની વાત પણ હોય. આ બધી વસ્તુ આપણે અપનાવી શકીએ, પણ બાકીની ફોર્માલિટીઝ છે આપણે કરવી પડે છે. તો આપણે છેલ્લે આ જે વિષય ભણવાના છે એની અંદર આપણે ખેતીનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કર્યો અને તમે પણ સારી રીતે સ્વીકારી હતી. મોટા ભાગના ખેડૂતો છે એમના સુધી આ માહિતી પ્રોપર પહોંચતી નથી. એટલે આપણે ખેતી કરીએ છીએ, આપણો મુખ્ય વ્યવસાય ખેતી છે, ત્યારે આપણી પાસે ખેતીનું નોલેજ કેટલું છે, ખેતીનું વિજ્ઞાન આપણે કેટલું જાણીએ છીએ, કે આપણે ખેડૂત તરીકે, ખેડૂતના દીકરા તરીકે આપણે વિચારીએ તો આપણને ખબર પડશે કે આપણી ખેતીની આજ દિન સુધીની દુર્દશા શું કામ થઈ છે. આપણે એમ કહીએ છીએ ખેતીનો બહુ લાંબો ઇતિહાસ છે, વર્ષોથી આપણે ખેતી કરતા આવીએ, છતાં પણ ખેતીની જે સ્થિતિ હોવી જોઈએ આજના સમયમાં એ નથી. એ નથી એના પાછળના કારણોની આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણે સમજ્યા હતા ખેતી પાછળનું જે ચોક્કસ વિજ્ઞાન છે, વનસ્પતિને આવશ્યક પોષક તત્વો જોઈએ છે, ચોક્કસ નિશ્ચિત વાતાવરણ જોઈએ છે, પાણી જોઈએ છે, આબોહવા જોઈએ છે, એનો ખ્યાલ રાખીને તમારે ખેતી કરવાની છે. નહીં કે માત્ર અનુભવથી
દાદા ખેતી કરતા હતા, બાપા ખેતી કરે છે, આપણે કરીએ એમ નહીં. પણ સમયની સાથે સાથે ખેતીના વિજ્ઞાનની અંદર જે ફેરફારો કરવાની આવશ્યકતા લાગે છે, એની રિક્વાયરમેન્ટ પૂરી કરવાની આવશ્યકતા લાગે છે, એમાં આપણે ફેરફાર કરવું પડે. પછી આપણે એમાં વળગી રહીએ કે નહીં, મારા દાદા તો આ રીતે જ ખેતી કરતા હતા, મારા પપ્પા તો આ રીતે જ ખેતી કરતા હતા, એટલે હું આ પ્રમાણે છું, એવું ન ચાલે. અને આપણે સમય સંજોગો પ્રમાણે કેટલાક પરિવર્તનો સ્વીકાર્યા પણ છે. જેમ કે આપણે બળદ છોડીને ટ્રેક્ટર લાવ્યા, નાના ટ્રેક્ટરો લાવ્યા. દાદા તો બળદથી જ ખેતી કરતા હતા. તો એ પરિવર્તન શું કામ સ્વીકાર્યું આપણે? તો કે સમય પ્રમાણે આપણને આવશ્યક લાગી, આ પરિવર્તન આપણે કરવું પડશે. કદાચ દાદા તો કોસથી પાણી ચલાવતા હતા, તો કેટલાક લોકોને કોસ એટલે શું એ ખબર નથી આજે. એમાં આપણે પરિવર્તન લાવ્યું આપણે, આપણે સબમર્સિબલ મોટર લાવ્યા, પછી પહેલાના સમયમાં મશીન હતા. હવે એ પરિવર્તન આપણે સ્વીકારી લે, તો બાકીના સ્થિતિમાં પણ પરિવર્તન સ્વીકારવું પડે. એ પરિવર્તન આપણે ક્યાંક સ્વીકારતા નથી. છેલ્લા 70 વર્ષથી રાસાયણિક ખાતરો જે આવ્યા છે, આપણે રાસાયણિક ખાતર વાપરતા જ આવીએ છીએ. જે તે સમયે વાપરતા હતા ને, આપણને ખબર નથી કે ભાઈ રાસાયણિક ખાતરની આટલી બધી સાઈડ ઇફેક્ટ છે, પેસ્ટિસાઇડની આટલી બધી સાઈડ ઇફેક્ટ છે, ત્યાં સુધી બરાબર છે. હવે આપણી સામે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ભાઈ રાસાયણિક ખાતરો છે, પેસ્ટિસાઇડો છે, તે આપણને નુકસાન પહોંચાડે છે, અવસિદ્ધ થઈ ગયું છે. ત્યારે આપણે એ પરિવર્તન સ્વીકારવું પડે. સમય પ્રમાણે આપણે એમાં ફેરફાર કરવો પડે. એ ફેરફાર એટલે પ્રાકૃતિક કૃષિ. આજે દેશ અને દુનિયામાં પ્રાકૃતિક ખેતીના ગુણગાન કહેવાય છે કે ભાઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી નહીં કરે તો સ્વાસ્થ્યની રીતે પણ આપણે નહીં બચીએ, જમીન પણ આપણી નહીં બચે, પાણી પણ નહીં બચે, અને પર્યાવરણ પણ નહીં બચે. આ બધી રીતે આપણે સ્પષ્ટ રીતે સમજી ગયા. પણ હજી પણ આપણે એમાં શું કામ મોડું કરીએ છીએ? મોડું કરવા પાછળનું કારણ એ છે કે આપણે ખેતીના વિજ્ઞાનને સમજાવીએ છીએ. ખેતીનું ચોક્કસ વિજ્ઞાન શું છે એનો આપણને ઊંડાણપૂર્વક અભ્યાસ નથી, એટલે આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. જો આપણે સ્પષ્ટ માની લઈશું કે ભાઈ ખેતીનું ચોક્કસ વિજ્ઞાન આ છે, વનસ્પતિની આવશ્યકતા આ છે, તો આપણે ફેરફાર કરવામાં દુઃખ નહીં થાય. આજે તમે જ્યારે કોઈ વડીલો સાથે કે તમારા ફાધર સાથે વાત કરશો કે ભાઈ પીએમ યુરિયા બંધ કરી દો, તો સીધી રીતે માનશો? માનશે? તમે કહો, તમે ઘરે જઈને ચર્ચા કરશો કે કાલથી પીએમ યુરિયા બંધ કરી નાખો, શું માનશે? શું કામ? તમને શું લાગે? તમે જ્યારે ચર્ચા કરો કે ભાઈ ડીએપી યુરિયા ખેતરમાં આપવાની જરૂર જ નથી, એવું કહો, એ શું કામ નહીં માને? એની પાસે કંઈક તો પ્રશ્ન છે. શું લાગે છે તમે? એવો આન્સર શું કામ આપે? એટલે આપણે ખબર નથી, પહેલાં તો એ ખબર નથી કે ડીએપી યુરિયા શું કામ નાખીએ છીએ. આપણે તે દિવસે ચર્ચા કરી હતી કે ડીએપી યુરિયામાં શું છે, તો કે તત્વો છે જે વનસ્પતિને પોષણ આપે છે. નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, આ છે ને. હવે એને એ જ ખબર નથી, અથવા તો કેટલાકને ખબર છે, આપણે માની લઈએ કેટલાકને ખબર છે, તો એને એ સમજ પડશે કે એને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની જરૂર છે વનસ્પતિને, કોઈ પણ પાકને. એટલું જો એ સ્પષ્ટ રીતે માનશે તો એને પછી તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આપે છે, એના સિવાય તો કંઈ નથી આપતું. તો તમે ડીએપી યુરિયા બંધ કરી અને તમે એની જગ્યાએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આપીએ તો એ સ્વીકારશે ને? પહેલાં તો એના મનમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જોઈએ છે, જે ડીએપી યુરિયામાંથી મળે છે. આટલું જો એના મનમાં સ્પષ્ટ થઈ ગયું તો તમે એને ઓપ્શન આપી શકશો કે ભાઈ તમારે ડીએપી યુરિયાને બદલે જે તત્વો જોઈએ છે એ તત્વો તમને છાણિયા ખાતરમાંથી બી મળશે, તમને વર્મી કમ્પોસ્ટમાંથી બી મળશે, તમને ઘન જીવામૃતમાંથી બી મળશે, કેટલાક એવા ખોળ આવે છે, ખોળની અંદરથી પણ મળશે.
નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આ જે પોષક તત્વોની રિક્વાયરમેન્ટ છે વનસ્પતિની, અને એ કેટલા પ્રમાણમાં છે એ જ્યારે આપણે સમજી લઈશું તો આપણે એના કોઈ પણ ઓપ્શન તરીકે સ્વીકારી શકશું. એટલે સ્પષ્ટ પહેલાં આ વિજ્ઞાન થવું જોઈએ. એટલે આપણે પહેલા સેશનમાં, આગળના સેશનમાં એ બધી ચર્ચા કરી હતી કે વનસ્પતિને જે મૂળ પોષક તત્વો જોઈએ છે એમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ તો પ્રાથમિક છે, એના વગર તો ચાલે જ નહીં. બાકીનું તમે બધું જ આપી શકો, પણ હવા, પાણી અને સૂર્યપ્રકાશ, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે કહીએ છીએ, અને એનું વેઇટેજ કેટલું હતું? કેટલું હતું એનું વેઇટેજ? તમે લખ્યું છે હે? કુલ 17 પોષક તત્વો હતા. આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વનસ્પતિને પોતાનું આયુષ્ય ટકાવવા માટે, વધારવા માટે 17 પ્રકારના ન્યુટ્રન્સની જરૂર પડે. 17માંથી 3 જે છે એ મુખ્ય છે, અને બંધારણીય અથવા તો પ્રાથમિક તત્વો તરીકે આપણે ઓળખી શકીએ. એનું વેઇટેજ કેટલું છે? 96%. બરાબર? એટલે તમે સમજી શકો કે 100માંથી 96% વેઇટેજ છે એ હવા, પાણી અને સૂર્યપ્રકાશનું છે. હવે આટલું આપણને સ્પષ્ટ થઈ જાય તો આપણે પછી મહેનત કરીએ ખરા વધારે? આપણે અત્યારે તૂટી જઈએ છીએ ને ખેડૂત તરીકે, કેટલી મહેનત કરીએ. બીજને વાવ્યા પછીથી લઈને કાપણી સુધી આપણે રાત દિવસ મહેનત કરીએ, માવજત કરીએ. શું કામ? તો કે આપણને એ ખબર નથી કે આ આખી વનસ્પતિની જે રચના છે એમાં 96% તો પ્રકૃતિનો ફાળો છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ એટલે શું? પ્રકૃતિ. એના સિવાય તમે એનો મેળ કરી શકો ખરા? હવા, પાણી, સૂર્યપ્રકાશ છે એની આપણે પ્રકૃતિ સિવાય પૂર્તતા કરી શકીએ ખરા? ના થઈ શકે. એ આપણા હાથમાં જ નથી. બરાબર? તો આપણા હાથમાં જ નથી તો એની ચિંતા કેવી રીતે કરવાની? તો ચિંતા એ કરવાની છે આપણે કે પ્રકૃતિની વ્યવસ્થા બરાબર ચાલશે તો આ 96%ની રિક્વાયરમેન્ટ પૂરી થશે. ખ્યાલ આવ્યો? આપણી ચિંતા અહીંથી શરૂ થાય છે. અત્યારે આપણી જે સિસ્ટમ બધી ખોરવાઈ છે, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ. અત્યારે આ વર્ષે તો વિશેષ કમોસમી વરસાદ પડ્યો, કેટલું બધું ખેડૂતોને નુકસાન ભોગવવું પડ્યું. હવે આ કમોસમી વરસાદ છે શું? ક્લાઇમેટ ચેન્જનો જ ભાગ છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. ગ્લોબલ વોર્મિંગના લીધે ક્લાઇમેટ ચેન્જ થયું, અને ક્લાઇમેટ ચેન્જના લીધે આ બધી આફતો આવે છે, જેને આપણે કહીએ તો કુદરતી આફતો છીએ ને. કુદરતી આફત છે, પણ હકીકતમાં એ માનવ સર્જિત આફત છે. આપણે જે પ્રકૃતિને ડિસ્ટર્બ કર્યું છે, પ્રકૃતિને નુકસાન કર્યું છે, એના પરિણામ સ્વરૂપે આ બધી આફતો આવે છે. તો સૌથી વધારે નુકસાન કોને ભોગવવું પડ્યું? ખેડૂતોને, ખેતીને. તો આવા જે ક્લાઇમેટ ચેન્જના લીધે જે આફતો આવે છે એમાં સૌથી વધારે નુકસાન ખેડૂતોને થાય છે. તમે સમજો આ વખતે ખેડૂતોને જે નુકસાન થયું ને ગવર્મેન્ટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. 10,000 કરોડ, સોરી, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. હવે 10,000 કરોડ રૂપિયાનું પેકેજને તમે જેનું જે નુકસાન થયું છે, ખરેખરનું નુકસાન, એ નુકસાનને ગણતરીમાં લો તો આ કંઈ જ નથી. ખ્યાલ આવે છે? ખરેખર કેટલું નુકસાન થયું છે? તમે કલ્પના કરો કે એક ખેડૂતને 1 હેક્ટરમાં કેટલું નુકસાન થયું છે. સર્વેમાં એમ કીધું છે કે 16,500 ગામડાઓમાં આ કમોસમી વરસાદની ઇફેક્ટ થઈ છે, અસર થઈ છે. કેટલા? 16,500 ગામડાઓમાં, ગુજરાતના 33 જિલ્લાના 16,500 ગામડાઓને આ સર્વેની અંદર આ કમોસમી વરસાદના અસરગ્રસ્ત તરીકે એમને જાહેર કર્યા છે. અને લગભગ 13 લાખ ખેડૂતો. કેટલા? ચોક્કસ એમાં હેક્ટર બી આપ્યા હતા. હેક્ટરનો આંકડો હું ભૂલી ગયો છું, કદાચ 44,000 હેક્ટર કે એવો કંઈક સમથિંગ આંકડો છે કે એટલા વિસ્તારની અંદર કમોસમી વરસાદનું નુકસાન થયું છે. 44 લાખ. હવે તમે હેક્ટર દીઠ ખરેખર નુકસાન કેટલું થયું છે તમે ગણતરી કરો. 1 હેક્ટર એટલે કેટલું? 2.5 એકર. વીઘા ગણીએ તો આપણે 6.25 વીઘા. બરાબર? 1 વીઘાની અંદર મગફળી કેટલી પાકે? મોટો મોટો અંદાજ
1 વીઘાની અંદર 20 મણ એવરેજ ગણીએ આપણે. 20 મણ 20 કિલો વાળી, તમારી નહીં, તમારી 10 મણ. 1 વીઘામાં 20 મણ મગફળી ઓન એન એવરેજ પાકે, બરાબર. હવે એનો ભાવ શું હોય? ગવર્મેન્ટના ટેકાના ભાવ છે એ 1452 રૂપિયા ભાવ છે 20 કિલોના મણના. તો કેટલા રૂપિયા થયા? 20 ગુણ્યા 1452 કરો, કેટલા થાય? હે 29,000 ગુણ્યા 6 કરો, 1,74,000. આ 1 હેક્ટરની અંદરથી ખેડૂતોને મગફળીમાંથી કમાણી થવાની હતી, બરાબર ને? બરાબર છે. આપણે 1 મણમાં 1 વીઘામાં 20 મણ મગફળી પાકે તો એટલે 2.5 લાખ. 2.5 લાખ રૂપિયા 1 હેક્ટરમાંથી ખેડૂતને ઉત્પાદન આવવાનું હતું, ઇન્કમ થવાની હતી, જે એકદમ નાશ થઈ ગઈ. હવે તમે એને ગુણ્યા 44,000 હેક્ટર ગણો, લગભગ 44,000 હેક્ટર મારા આઈડિયા અંદાજ પ્રમાણે છે, પણ કદાચ થોડુંક ફેરફાર રહી શકે. 44 લાખ હેક્ટર. $766 બરાબર છે. ના ના એવું નથી ગણવું. 44,000. ભૂલ થાય છે. 1,74,000 ગુણ્યા 44,000. મોબાઈલથી તો થઈ જવો જોઈએ એટલી વારમાં. હલો. કેટલા? 766 કરોડ ના થાય. હેલો. નહીં. હલો. 7 અબજ 56 છે કે પાછળ 76 નો આંકડો? 66 કે 56? હા 65. કેટલો થાય? 7 લાખ કરોડ. 7 અબજ એટલે કેટલો થયો? 7 લાખ કરોડ. ઉપરનું છોડી દો, આપણે નથી ગણતરી કરી, જે આવતું. સમજાય મારી વાત? 7 લાખ કરોડ. ખ્યાલ આવ્યો? આ નુકસાન થયું છે. નહીં, આપણે તો આની ગણતરી કરી ને, આપણે મગફળીની જ ગણતરી કરી. 1 હેક્ટરમાં ખરેખર ખેડૂતને આટલું ઉત્પાદન થાત જો કંઈ નુકસાન થયું ન હોત, તો 1 વીઘે 1 હેક્ટરે આટલું થયું હોત. હા, વાવેતર વિસ્તાર તો એટલો જ ગણ્યો. હા, એટલે આપણે તો 1 હેક્ટર જ ગણ્યા, અથવા તો નુકસાન અસરગ્રસ્ત જ ગણ્યું છે. હકીકતમાં તો કોઈને 3 હેક્ટરમાં બી નુકસાન થયું હોય છે, 5 હેક્ટરમાં બી નુકસાન થયું હોય છે. એને બી તમે આની સાથે જોડો તો કેટલો આંકડો મોટો થાય? ખ્યાલ આવ્યો? તો આખા ગુજરાતનું 3 લાખ કરોડનું બજેટ છે, આ 7 લાખ કરોડનું નુકસાન છે. માત્ર 1 હેક્ટરની ગણીએ કે 2 હેક્ટરની મર્યાદામાં આપણે ગણીએ ત્યારે.
આના પરથી મારે તમને સમજાવવું છે કે એક પ્રકૃતિ આપણને ડિસ્ટર્બ થવાથી, પ્રકૃતિની સાયકલ ડિસ્ટર્બ થવાથી કેટલું મોટું નુકસાન ખેડૂતે ભોગવવાનું થાય છે, બરાબર. તો આ સહાય જે છે એ સહાય આ નુકસાનની સામે કાંઈ જ નથી, એ તો ટેકો છે. અને સરકારની પણ કેટલીક મર્યાદા હોય છે. એના માટે તો 10,000 કરોડ છે, પણ એમાંથી ખેડૂતના ભાગે વધારે નથી આવતા, કેમ કે સામે ખેડૂતો પણ એટલા છે, અસરગ્રસ્ત લોકો પણ એટલા છે. તો આપણે સમજવાનું એ છે કે આટલું મોટું નુકસાન ખેડૂત વર્ગને ભોગવવાનું આવે છે, બરાબર. એ ભોગવવાનો વારો પણ શું કામ આવ્યો છે, તો કે પ્રકૃતિનું ક્યાંક ડિસ્ટર્બ થઈ છે. અને તમે જુઓ કે આવું છેલ્લા 5 વર્ષનું તમે હિસ્ટ્રી જુઓ, છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ કે કમોસમી વરસાદ કેટલા થયા છે, કેટલા સાયક્લોન આવ્યા છે, કયા કયા એરિયામાં અનાવૃષ્ટિ થઈ છે. લગભગ છેલ્લા 5 વર્ષમાં કોઈ વર્ષ ખાલી નહીં ગયું હોય કે જ્યાં વાવાઝોડું ન આવ્યું હોય, અતિ વરસાદ ન થયો હોય, ક્યાંક દુષ્કાળ ન પડ્યો હોય, ક્યાંક કમોસમી વરસાદ ન થયો હોય. ગુજરાતની જ વાત કરીએ છીએ આપણે, ઓલ ઇન્ડિયાની વાત કરો તો લગભગ છેલ્લા 10 વર્ષમાં કોઈ વર્ષ ખાલી નહીં ગયું. તો 10 વર્ષ પહેલા કે એના પહેલાના સમયમાં આવું થતું હતું, તો કે ના, ભાગ્યે જ, બાકી આવું થતું નહોતું. એની સાયકલ પ્રમાણે પ્રકૃતિ ચાલતી હતી. સમયસર વરસાદ થતો હતો, સમયસર શિયાળાની અંદર ઠંડી પડતી હતી, માપસરની ગરમી પડતી હતી. આ બધી જ સાયકલ એના સિસ્ટમ પ્રમાણે ચાલતી હતી. તો છેલ્લા વર્ષોમાં એવું શું થયું કે જેના લીધે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ? તો એ પ્રકૃતિનું આપણે આડેધડ જે દોહન કર્યું છે, જંગલો કાપ્યા છે અને જે પ્રદૂષણ કર્યું છે, એના પરિણામ સ્વરૂપે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આપણે સમજવાનું શું છે, પ્રકૃતિનું સાયન્સ અને ખેતીનું સાચું સાયન્સ. આ વિષય એટલો મોટો છે કે એક વિષયને જો સમજી લઈએ, ખેતીને, ખેતીના વિજ્ઞાનને, ખેતીની સાચી પદ્ધતિને, તો બાકીના બધા જ વિષય આપોઆપ બરાબર થઈ જાય એવું છે. પણ આપણે ત્યાં કમનસીબે એવું થયું નથી કે આ વિષયનું સાચું નોલેજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચ્યું હોય. અને ક્યાંક આપણે પણ જેને કહેવાય કે આપણે બહુ આમ નજરઅંદાજ કરીએ, એટલું બધું એને સિરિયસ ન લીધું. આપણે માત્ર ને માત્ર ભૌતિક સુખ સગવડતાઓ, પૈસા, લાલચ એ બધામાં જોઈ અને આપણે શોર્ટકટમાં જવાનું વધારે પસંદ કર્યું. અને સમય સંજોગો પણ એવા રહ્યા કે અત્યારે મોટાભાગે લોકો આટલું જ વિચારે છે. પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે કે અબોલ પશુઓ માટે વિચારવું, એની ચિંતા કરવી, એ પણ આપણો જ એક સ્વાર્થનો જ ભાગ હતો. આપણે ઘણી વખત શું માની લઈએ છીએ કે ભાઈ સરકારી હોસ્પિટલો છે, સરકારી જાહેર મિલકતો છે, એમાં મારો કોઈ હિસ્સો નથી. હકીકતમાં એવું માનીએ છીએ ને આપણે કે ભાઈ એનું નુકસાન થાય તો મારે શું? પણ એનું નુકસાન એ આપણું જ નુકસાન છે ને હકીકતમાં. તો બસ આ વસ્તુ ત્યાં પણ નડે છે કે પ્રકૃતિ છે, પર્યાવરણ છે, એનું નુકસાન, એનું દોહન થાય, એનો બગાડ થાય, એમાં મને વાંધો નથી કંઈ, મને વ્યક્તિગત કોઈ ફરક પડતો નથી, એવું માનીને આપણે ચાલ્યા કરીએ છીએ. હકીકતમાં એનું નુકસાન એ કોનું નુકસાન છે? સરવાળે આપણને જ નુકસાન છે. એ જો આપણને પહેલેથી સમજાઈ ગયું હોત તો આપણે નુકસાન કરત? એવી રીતે પ્રકૃતિનો ઉપયોગ કરે તો કે નહીં? એ આપણને સમજાણું નહોતું, એટલે આપણે એનો આડેધડ રીતે ઉપયોગ કર્યો. એના પરિણામે આજે આપણે ઘણું બધું ભોગવવું પડે છે. અને હજી ભવિષ્યમાં જો આની આ સિસ્ટમ ચાલતી રહેશે તો આના કરતાં પણ અનેક ઘણી આફતો આવી શકે, જે આપણને ઘણું બધું મોટું નુકસાન કરી શકે. માત્ર આર્થિક નુકસાન જ કરે છે એવું નહીં, અન્ય રીતે પણ આપણને નુકસાન થઈ શકે. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે પૂર આવે. હમણાં કદાચ તમને યાદ હશે, જુનાગઢમાં 1-2 વર્ષ પહેલાં એટલો બધો અતિ વરસાદ થયો હતો અને પૂર આવ્યું હતું. તો સિટીમાં કેટલા 50 વર્ષ પહેલાં ક્યારેક આવું થયું હશે, એટલા વર્ષોમાં ક્યારેય નહોતું થયું એવું પૂર આખા સિટી એરિયાની અંદર આવી ગયું. અને સિટીની અંદર પાણી ભરાઈ ગયું, રોડ ઉપર પાણી ભરાઈ ગયા, 4 વ્હીલર તણાઈ ગઈ, આટલું બધું નુકસાન થયું હતું. પશુઓ કેટલા બધા તણાઈ ગયા. તો આવી બધી નુકસાન પણ આપણને થઈ શકે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે આપણે પ્રકૃતિના સાચા વિજ્ઞાનને સમજવું પડે, સાચી ખેતીની પદ્ધતિને સમજવી પડે. આજીવિકા, રોજગારી એ આપણી પ્રાયોરિટી છે,
અને રહેવાની, એની આપણે ના નથી કહેતા. 100% આપણે દરેક લોકોની જરૂરિયાત છે. ને આજે આપણે માત્ર એમ કહીએ કે સેવાકીય પ્રવૃત્તિ કરીએ કે આપણે પેલું કરીએ, તો એ કદાચ બધા માટે પોસિબલ પણ નથી. એની પોતાની કન્ડિશન, પોતાની રિક્વાયરમેન્ટ છે, એ પણ જરૂરી છે. પણ એને પણ સાથે રાખીને આપણે કરી શકીએ એમ છીએ. પણ એના માટેની સાચી સમજ આપણે કેળવવી પડે. તો આપણે કેટલીક વાતો ખેતીના સંદર્ભમાં આગળના સેશનમાં કરી હતી કે ભાઈ પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરિયાત છે. ખેતીનું સાચું વિજ્ઞાન શું છે, બેક્ટેરિયાઝ છે, સૂક્ષ્મ જીવાણુ છે, આ બધા જમીનની અંદર ધીમે ધીમે ઓછા થતા જાય છે, નાશ થતા જાય છે. તો એને ફરીથી પાછા કેવી રીતે ડેવલપ કરી શકીએ અને એનાથી આખી આપણી સિસ્ટમ કેવી રીતે ડેવલપ થશે. માત્ર એક ખેતીના વ્યવસાયની અંદર, એક પદ્ધતિની અંદર ફેરફાર કરવાથી અહીંયા જે આપણે જોઈ રહ્યા છે આ બધી જ વસ્તુમાં એની ઇફેક્ટ દેખાશે, પોઝિટિવ ઇફેક્ટ. તો કે ખેતી સંસ્કૃતિની વાત આપણે કરી હતી, તંદુરસ્ત સ્વાસ્થ્યની વાત કરી હતી, સમૃદ્ધ ભારતની વાત કરી હતી, જળ સંરક્ષણની વાત કરી હતી, જમીનના આયુષ્યની વાત કરી હતી, ગૌવંશની વાત કરી હતી, વૈશ્વિક તાપમાન, ભવિષ્યની પેઢી. આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતો માત્ર એક તમારી ખેતી પદ્ધતિ બદલવાથી, એક સાચી પદ્ધતિથી ખેતી કરવાથી આ બધા જ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન આપણને એમાંથી મળી જાય છે. બરાબર? આપણે એની વાતો કરી હતી. આપણે આગળના નેક્સ્ટ ટોપિક પર જઈએ છીએ. અહીં સુધીમાં કોઈને કંઈ કહેવું હોય તો કહી શકો છો, કોઈને કંઈ ડાઉટ હોય તો ચર્ચા કરી શકીએ. પણ અત્યાર સુધીમાં આપણે આટલી વસ્તુ સમજ્યા છીએ. બરાબર? કે એની માટેની રિક્વાયરમેન્ટ, પોષક તત્વો શું છે, સૂક્ષ્મ જીવાણુનો શું ફાળો છે ખેતીની અંદર, પ્રકૃતિનો શું રોલ છે. બરાબર? 17 પોષક તત્વો સમજ્યા. 17ની અંદર કયા પોષક તત્વોનું શું વેઇટેજ છે, એની કેટલી જરૂરિયાત છે, એની વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. છે કોઈનામાં કંઈ પ્રશ્ન, કહેવાનું, વિશેષ પૂછવાનું? નહીં. બરાબર? ઓકે. તો આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ ખેતીના જે પાકો છે એને પાકોને જે વર્ગીકરણ કર્યું છે, અલગ અલગ ભાગમાં વહેંચ્યા છે, એના વિશે આપણે સમજીએ. ખેતીના જે પાકો છે એ પાકોને એની જે જરૂરિયાત છે, જરૂરિયાતના અથવા તો એ સિઝનના આધારે 1 વર્ષના પાકો, 2 વર્ષના પાકો, બહુ વર્ષાયુ પાકો, આના આધારે પણ વર્ગીકરણ આપણે કરી શકીએ. જે પાકોની જે ઉપયોગિતા છે એ ઉપયોગિતાના આધારે પણ વર્ગીકરણ થઈ શકે. તો એવા જ કેટલાક પાકો અહીંયા છે જે આપણી આસપાસ જે પાકો થાય છે, આપણે જેને ઓળખીએ છીએ એવા જ બધા પાકો છે. જે પાકો કોઈ ચોક્કસ વિસ્તારની અંદર થાય છે, કોઈ ચોક્કસ સ્ટેટની અંદર થાય છે, અને એ શું કામ થાય છે એ આપણે હવે સમજીએ છીએ. બરાબર? કે એને જે આબોહવા જોઈએ છે, એને જે પ્રકારની જમીન જોઈએ છે, પાણી જોઈએ છે, એ જ્યાં મળે છે ત્યાં એ નિશ્ચિત પ્રકારના પાકોની ખેતી કરી શકાય છે. બરાબર? તો દરેક વિસ્તારની અંદર, દરેક ડિસ્ટ્રિક્ટની અંદર કેટલાક પાકો છે એની મેજોરિટી હોય, કેટલાક પાકો છે એ ઓછા પ્રમાણમાં થતા હોય. બરાબર? જેમ કે ગુજરાતમાં ખારેક ક્યાં થાય સૌથી વધારે? કચ્છમાં. બરાબર? તો આ મગફળી છે તો જુનાગઢની અંદર. આ ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ આબોહવામાં, ચોક્કસ જમીનમાં આ પાકોની ખેતી થાય છે. અને આપણે ત્યાં સારું છે, ગુજરાતમાં મોસ્ટ ઓફ પાકોની ખેતી આપણે ત્યાં થાય છે, કોઈને કોઈ વિસ્તારની અંદર, કોઈને કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર. અને આમ આખા ઇન્ડિયાની વાત કરીએ તો આપણને 3 ઋતુઓ મળી છે. બીજા કન્ટ્રીની અંદર પણ ઘણી બધી લેન્ડ છે, ઘણો બધો જમીન વિસ્તાર છે, ખેતીલાયક જમીન છે, પણ ત્યાં આજે ક્લાઇમેટ છે એ ત્યાં નથી બધે મળતું. 6 મહિના સુધી સતત ઠંડી રહે છે, સૂર્યપ્રકાશ જ ન દેખાતો હોય. તો આપણે ત્યાં ચોક્કસ નિશ્ચિત 3 ઋતુઓ આપણને મળી છે. એ 3 ઋતુઓ મળી છે એટલે જ આપણે એટલી પાકોની ખેતી કરી શકીએ છીએ. 3 જે સિઝનેબલ ક્રોપ લે છે જે ખેડૂતો, એ લોકો તો વર્ષમાં 3 પાકોનું પ્રોડક્શન લઈ શકે છે. બાગાયતી પાકોની ખેતી પણ કરી શકાય છે.
તો એના માટે જે 3 ઋતુની મહત્વ જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે ત્યાં એ પૂરી થાય છે. અને પહેલી કેટેગરી જે છે વાણિજ્યક વર્ગીકરણને આ રીતે આપણે સમજીએ. વાણિજ્યક વર્ગીકરણ એટલે કમર્શિયલ પાકો કે જેના માટે વેચાણ માટે આપણે એમાંથી આર્થિક ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે. એ બધું પણ સમય સંજોગો પ્રમાણે ધીમે ધીમે વધ્યું છે. એક સમયે આપણે ખેતી શેના માટે કરતા હતા? તો કે જીવવા માટે, આપણું પરિવારનું આપણું ગુજરાન ચાલે એના માટે ખેતી કરતા હતા. પણ ધીમે 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 એ પ્રોડક્શન વધતું ગયું, આપણી પાસે સાધનો આવતા ગયા, ટેકનોલોજી આવતી ગઈ અને એની અંદરથી આપણે વધારે ઉત્પાદન લેવા માંડ્યા. આપણે એક સિસ્ટમેટિક પદ્ધતિસરની ખેતી કરવા માંડ્યા. મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે આપણે એક સમયે જંગલની અંદર ખેતી કરતા હતા કે ભાઈ જે જંગલમાં રહેતા હતા, જંગલની અંદર આજુબાજુની ઝાડી, આજુબાજુના વૃક્ષો કાપી ત્યાં ચોક્કસ વિસ્તારની અંદર પાકો વાવતા હતા અને એ પાકોમાંથી જે ઉત્પાદન મળતું તેને આપણે આપણા ખાવા માટે ઉપયોગ કરતા હતા. ફરી પાછા બીજા વર્ષે કે બીજી સિઝનમાં ફરી પાછું થોડું જંગલ સાફ કરીને ત્યાં પાછી ખેતી કરતા હતા. એ જગ્યા દર વર્ષે બદલાઈ જતી હતી એટલે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેતી હતી. ધીમે 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 આપણે સમાજમાં આવ્યા, એક ચોક્કસ વાતાવરણમાં આવ્યા અને પછી આપણે એક નિશ્ચિત જમીનને ખેડવાનું શરૂ કર્યું અને પદ્ધતિસર એની અંદર ખેતી કરવાનું શરૂ કર્યું. તો પદ્ધતિસર ખેતી કરવાની અંદરથી આપણને ઇન્કમ થઈ, આવક ઊભી થઈ. આપણે જોતું તો એના કરતાં તો વધી પડ્યું. તો પછી એક સમય કદાચ તમને યાદ હોય તો તમે ક્યાંક સાંભળ્યું પણ હોઈ શકે કે આપણે ત્યાં વિનિમય પ્રથા હતી. વિનિમય પ્રથા એટલે શું? કોઈ કહેશે? હા, વસ્તુ આપણે જે વસ્તુઓ પકવતા હતા એ વસ્તુ આપીને બીજી વસ્તુ ખરીદી શકતા હતા આપણે. બરાબર? માનો કે સુથારી કામ કોઈ કરે છે તો સુથારી કામ કરનારો માણસ છે તમને આખું વર્ષ ખેતીના ઓજારોનું રિપેરિંગ કામ કરી દે, ઓજારો બનાવી દે. એના બદલામાં તમે શું એમને આપો? તો કે ઘઉં આપો, તમે બાજરો આપો, મગફળી આપો. આ એના બદલામાં આપણે આપતા હતા. એવી જ રીતે લુહારી કામ છે. તમારા ખેતીની કામની અંદર જે કંઈ ઓજારો જોઈએ છે, લુહારી કામની જે જરૂરિયાત છે એ બધી જ આખું વર્ષ તમને કરી દે. તમારે જ્યારે વર્ષે પાક પાકે ત્યારે એ પાકના તમે એને બદલામાં આપી શકો. તો પેલા ભાઈને શું થયું? આખું વર્ષ જે કામ કર્યું છે એના બદલામાં એને આખા વર્ષનું અનાજ મળી ગયું. તો એનું જીવન ગુજરાન ચાલી ગયું. તો આવી રીતે આ પણ એક પ્રથા હતી અને ઘણા લાંબા સમય સુધી ચાલી. બરાબર? પણ પછી એમાંથી પણ આપણું સરપ્લસ થયું કે લુહારને આપી દીધું, સુથારને આપી દીધું, કુંભારને આપી દીધું, વાળંદને આપી દીધું. હજી આપણી પાસે અનાજ વધે છે તો શું કરવું? એમાંથી ધીમે ધીમે આપણે વેપાર તરફ ગયા અને વેચવાનું શરૂ કર્યું. એની અંદરથી જે ઇન્કમ ઊભી થઈ તો પછી તો સીધી વાત છે, સ્વાર્થ આવ્યો કે આ તો આટલું બચાવ્યું એટલે આટલા પૈસા મળ્યા, વધારે બચાવીએ તો, વધારે પકવીએ તો વધારે પૈસા મળે. એમાંથી લાલચ જન્મી એટલે આપણે જમીન વિસ્તાર વધારતા ગયા, ટેકનોલોજીનો ઉપયોગ કરતા ગયા, પાણીના માટેના સંસાધનો ઊભા કર્યા. એક સમયે આપણે વરસાદ ઉપર આધારિત હતા કે વરસાદ વરસે, પાક વાવી દીધો અને પાક પાકી ગયો. પછી તો કે પછી કાંઈ નહીં, પછી પાણી જ નહોતું. ધીમે ધીમે બોર કરવાનું શરૂ કર્યું, કૂવા કરવાના શરૂ કર્યા કે ભાઈ વરસાદ વયો જાય પછી ખેતી કરવી હોય તો કાંઈક જોઈએ ને સંસાધન. એ સિસ્ટમ ઊભી થઈ એટલે જમીનને નીચોવવાનું શરૂ કર્યું. કૂવો બનાવો, બોર બનાવો. હવે તો અત્યારે તો એવું છે કે 1200 ફૂટ, 1500 ફૂટ અંદર પહોંચી ગયા છે આપણે. ઘણી વખત આપણે મજાકમાં કહીએ છીએ કે આમ બોર કરીએ તો આમ આફ્રિકા નીકળશું આપણે સીધા. એવી સ્થિતિ આપણી ઊભી થઈ ગઈ છે. શું કામ? તો કે આપણે પાણી જોઈએ છે, પાણી વગર ખેતી શક્ય નથી. એ પાછું આપણે સમજીએ છીએ ને. તો પાણી આવશે ક્યાંથી? એ તો વરસાદ મારફતે જ આવશે. એની ચિંતા નથી આપણે. ખ્યાલ આવ્યો? આપણને એટલી ખબર છે કે પાણી વગર ખેતી શક્ય નથી એટલે પાણી ગમે ત્યાંથી કાઢવાનું. પણ પાણીને જમીનની અંદર રિચાર્જ થાય, કુદરતી રીતે વરસાદ જરૂરિયાત મુજબ થાય, એની ચિંતા આપણે નથી કરતા. બરાબર? એટલે આપણે એક એક ખેતરની અંદર 3-3, 4-4, 5-5 બોર કરી નાખ્યા, કૂવા કરી નાખ્યા અને 1 સિઝન, 2 સિઝન, 3 સિઝન
આપણે સતત પાક લેવા માંડ્યા, એમાંથી વધારેમાં વધારે આવક ઊભી થવા માંડી. એટલે એમાંથી લાલચ જન્મી, એમાંથી વધારે સ્વાર્થ, વધારે ઉત્પાદન લેવાની લાલચ જન્મી. એ લાલચની અંદર આપણે પ્રકૃતિને કેટલું નુકસાન કરવા માંડ્યા છે એ ખ્યાલ આપણી વચ્ચેથી નીકળી ગયો કે ભાઈ આમાં તો આપણે શેડે પાડે ઝાડવાઓ પણ નથી રહેવા દીધા, પશુ પક્ષીઓને પણ કંઈ મળતું નથી, જમીનને પણ નીચોવાનું આપણે શરૂ કરીએ છીએ. આ બધી ચિંતા આપણી ભૂલાઈ ગઈ. આપણે માત્ર ને માત્ર એક જ ફોકસ થઈ ગયું કે વધારે પકવો, વધારે સિઝનમાં ખેતી કરો અને વધારેમાં વધારે આવક એમાંથી આવવી જોઈએ. બરાબર? તો એ સિસ્ટમેટિક ખેતીમાંથી અહીંયા સુધી આપણે પહોંચી ગયા. પણ હજી પણ એમાં પાછો વળવાનો અવકાશ છે અને આપણે એને સુધારી શકીએ એમ છીએ. આજે આપણે એની સુધારવાની શરૂઆત કરશું તો કદાચ ભવિષ્યમાં આપણે એના ફાયદાઓ થશે. જેમ વર્ષો સુધી આપણે એને બગાડતા અહીંયા પહોંચ્યા છીએ, એમ આજે જો લોકોમાં જાગૃતતા આવશે, નાની અત્યારની જનરેશનમાં જો આ સમજ આવશે કે પ્રકૃતિને સાથે લઈને ચાલવાનું છે, તો જ આપણે જીવી શકશું, તો જ આપણે એનો આનંદ લઈ શકશું. તો કદાચ ભવિષ્યમાં એના આપણને સારા પરિણામો પણ મળી શકે. એટલે આપણી જરૂરિયાત મુજબ અને સમય સંજોગો પ્રમાણે આપણે એને અલગ અલગ કેટેગરીમાં પાકોને વહેંચ્યા છે. જેમ કે ખાદ્ય પાકો છે, તો ખાદ્ય પાકોની અંદર પણ કેટલાક વિભાગો છે. જેમ કે ધાન્ય પાકો છે, કઠોળ પાકો છે, ફળ પાકો છે, શાકભાજી પાકો છે. આ બધા પાકો છે એ આપણા ખાદ્ય પાકો છે. ઔદ્યોગિક પાકો કહેવાય કે જેનું મૂલ્ય વધારે છે. બરાબર? તો એની અંદર કયા પાકો આવે? કપાસ છે, શેરડી છે, તમાકુ છે, મગફળી છે, એરંડા છે, એક આદુ છે, કસાવા છે. આ બધા જે પાકો છે એનું બજાર મૂલ્ય સારું છે, વધારે, જેને આપણે એકદમ આર્થિક રીતે આપણને વધારે પૈસા આપતા પાકો છે. એટલે ઔદ્યોગિક પાકોની કેટેગરીમાં આપણે લઈ શકીએ. ખોરાક સંલગ્ન પાકોની અંદર પણ મસાલા પાકો છે, મરી મસાલા રિપીટ થયું છે. પીણાને લગતા પાકો છે, જેમ કે ગાંજો છે, તમાકુ છે. રોકડિયા પાકોની અંદર પણ આ બધા પાકો છે. બાગાયતી પાકો પણ આપણે ત્યાં ઘણા મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અલગ અલગ વિસ્તારોમાં. અને બાગાયતી પાકો પણ એક રીતે બહુ સારી ઇન્કમ કરતા પાકો છે. પણ એમાં પણ પ્રકૃતિના લીધે કદાચ જો ડિસ્ટર્બન્સના લીધે નુકસાન ભોગવવું પડે તો પાછું સિઝનેબલ ક્રોપ કરતાં પણ વધારે ભોગવવું પડે. એની પણ એક્ઝામ્પલ કદાચ મેં તમને આપી હતી કે ભાઈ મગફળીનો પાક છે, મગફળીના પાકમાં એક ચોક્કસ ઋતુમાં કે એક ચોક્કસ નિશ્ચિત સિઝનમાં નુકસાન થાય. આ વર્ષે કમોસમી વરસાદ થયો તો મગફળીનું નુકસાન થયું. તો આ વર્ષની મગફળી, આ સિઝનની મગફળી તમારી લોસ જાય, નુકસાન થાય. બાગાયતી પાકોમાં શું થાય? બાગાયતી પાકોમાં તો તમારી વર્ષોની મહેનત જતી રહે. જે આંબાને, જે ખારેકને, જે દાડમને તમે વર્ષો સુધી મોટું કર્યું છે અને હવે તમને આવક આપતું થયું છે, ઉત્પાદન આપતું થયું છે, એવા સમયે જો આવું કોઈ આકસ્મિક કે કુદરતી આફત આવે તો એનું બહુ મોટું નુકસાન બાગાયતી પાકોની અંદર થઈ શકે છે. અને થયું પણ છે, છેલ્લા વર્ષોમાં આવું પણ થયું છે. સાયક્લોનના લીધે ઘણા મોટા એરિયાની અંદર બાગાયતી પાકોને નુકસાન થયું છે. એટલે આ જે કેટેગરી છે એ કેટેગરી આપણે સમજવા માટે છે. બરાબર? કયા પાકો છે એ કઈ કેટેગરીની અંદર આવે છે, આનું લિસ્ટ આઉટ પણ આપણે આગળ કરીશું. આ જે મુખ્ય પાકો છે, ધાન્ય વર્ગના પાકો છે. એક્ઝામ્પલ આપ્યા છે, ઘઉં છે, બાજરો છે, પછી ડાંગર છે, જવ છે, જુવાર છે, મકાઈ છે. આ બધા શું છે? ધાન્ય પાકો છે. બરાબર? પછી બીજું શું છે? કઠોળ પાકો છે. કઠોળ પાકમાં કયા પાકો આવે? આપણે ઓળખીએ છીએ. બરાબર? આ જ વાત કદાચ ઘણા બીજા જે ખેડૂત વર્ગમાંથી નથી આવતા, જેમને ખેતી ક્યારે પ્રેક્ટિકલ જોઈ નથી, એવા લોકોને આ પણ નથી ખબર કે આને કઠોળ કહેવાય, આને ધાન્ય કહેવાય, આને શાકભાજી કહેવાય. આવું બની શકે. બરાબર? આપણે પ્રેક્ટિકલી ખેતીના ફિલ્ડમાંથી આવીએ છીએ, આપણે એની સાથે જોડાયેલા છે, એટલે આપણને એમાં વધારે સમજવાની જરૂર નથી. તો કઠોળની અંદર આ બધા જ પાકો આવે જેને
દ્વિદળી પાકો પણ કહેવાય છે. એક મુખ્ય 2 કેટેગરી પણ છે પાકોની, જે એકદળી અને દ્વિદળી. બરાબર. સામાન્ય રીતે સમજવા માટે, જે પાકને તમે 2 ભાગમાં વેચી શકો, એના દાણાને, એના ફળને 2 ભાગમાં વેચી શકો અને 2 ફાડા થાય છે, એવા પાકને દ્વિદળી પાક આપણે કહી શકીએ. બરાબર. તો કઠોળ વર્ગના જે પાકો છે એ બધા જ પાકો છે એ દ્વિદળી વર્ગમાં આવશે. બરાબર. કઠોળની અંદર આપણે જાણીએ છીએ મગ છે, અડદ છે, ચણા છે, તુવેર છે, આ બધા જ પાકો છે એ કઠોળ વર્ગના પાકો તરીકે આપણે ઓળખી શકીએ. શાકભાજી પાકોને પણ તમે ઓળખો છો. કેટલાક પાકો એવા પણ છે કે જે શાકભાજી પણ છે, મસાલા પણ હોય, આવું પણ બની શકે. કોઈ એક પાક છે એ 2 કેટેગરીમાં પણ આવતો હોય. કયો પાક એવો યાદ છે તમને? કોઈ? મરચા. મરચા કેમ આવશે? શાકભાજી આવશે, પછી મસાલામાં પણ આવશે, પછી મકાઈ. મકાઈ કેમ આવશે? હા, અને ધાન્યની અંદર પણ આવે ને, થાય ને. તો આવા કેટલાક પાકો, રેર પાકો છે, એને અલગ અલગ કેટેગરીમાં પણ મૂકી શકાય. બરાબર. પછી ફળો. ફળ પાકોને પણ તમે જાણો છો. બરાબર. સફરજનથી લઈ અને બધા જ જે ફળ પાકો છે અલગ અલગ એરિયામાં, અલગ અલગ ઋતુમાં થાય છે. બરાબર. ચીકુ છે, કેળા છે, પપૈયા છે, દાડમ છે, જામફળ છે, કેરી છે, આ બધા ફળ પાકો છે. પછી મેવા, કાજુ છે, બદામ છે, અખરોટ છે, આ બધા પાકોની પણ ખેતી ચોક્કસ વિસ્તારની અંદર થાય છે. એનું પણ અલગ મૂલ્ય છે. તેલીબિયા પાકો છે. બરાબર. જેની અંદરથી તેલ નીકાળી શકાય છે, તેલ કાઢી શકાય છે. આવા જે પાકો છે એને તેલીબિયા વર્ગના પાકો કહી શકીએ આપણે. તેની અંદર મગફળી છે, સોયાબીન છે, તલ છે, એરંડા છે, આ બધા પાકો છે એ તેલીબિયા પાકો છે. પછી કયા છે? શર્કરા, અથવા તો એને આપણે કંદમૂળના પાકો પણ કહીએ છીએ. બરાબર. જેની અંદરથી હા, શર્કરા નીકળે છે અને કંદ એના જે હા, જેમાં શેરડી, બીટ, મકાઈ, કસાવા, બટાટા. બરાબર. આના સિવાય પણ ડુંગળી છે, લસણ છે, આ બધા પાકો પણ આ કેટેગરીની અંદર આવશે. રેસાવાળા પાકો છે, પીણા છે. ઓળખો છો આ બધા પાકોને? આમાં તમારા માટે નવો કોઈ પાક, નવી કોઈ કેટેગરી હોય તો કહેજો, આપણે એમાં સમજશું. સ્પાઇસીસ છે. કસાવા ખબર છે કોઈ બીજાને? જોયો છે કસાવાનો પાક? કસાવા એટલે એક કંદમૂળનો જ પાક છે, જેની અંદર, એના કંદની અંદર તમે કદાચ સાબુદાણા ખબર હશે તમને. બરાબર. સાબુદાણા ખબર છે ને? સાબુદાણા જે છે એ કસાવાની અંદરથી બને છે. બરાબર. એ કસાવાનો છોડ આટલો મોટો થાય છે અને એના કંદની અંદરથી, જમીનની અંદરથી એ કસાવા નીકળે છે, જેમાંથી પ્રોસેસિંગ કરીને સાબુદાણા બને છે. તો મરી મસાલાના પાકો છે, રબરના પાકો છે, ઘાસચારાના પાકો છે, સ્પેસિફિક લીલા પડવાશ માટેના પાકો છે, ઔષધીય પાકો છે, સુગંધિત પાકો છે અને ફૂલ છોડ પાકો છે. આખી લગભગ બધા જ આપણે ત્યાં જે થતા પાકો છે, ઓવરઓલ જે ખેતી પાકો છે, એ બધા પાકોને અલગ અલગ કેટેગરીમાં વેચી દીધા છે. આમ મોટી મોટી આપણે ગણીએ લગભગ 17 પ્રકારની કેટેગરી અલગ પાડી શકાય, જેમાં અલગ અલગ પ્રકારના પાકોને વેચી શકાય. બરાબર. આ પાકોને કેટેગરી પ્રમાણે એમાંથી એનો ઉપયોગ છે, ચોક્કસ પાકોનું, ચોક્કસ કેટેગરીનો એ રીતે ઉપયોગ થાય છે. બરાબર. આપણે જ્યારે એગ્રો પ્રોસેસિંગ કરીએ છીએ ત્યારે એગ્રો પ્રોસેસિંગની અંદર કેવા કેટેગરીના કયા પાકોને આપણે જોવા છે અથવા તો એમાં પ્રોસેસિંગમાં જવું છે, એ આપણે ડિસાઇડ કરવાનું છે. બરાબર. કે ભાઈ આ 17 પ્રકારના કે આટલી કેટેગરીના અલગ અલગ પાકો થાય છે, એ પાકોમાંથી
આપણે ઇઝી અવેલેબલ કયા પાકો છે, આપણા ચોક્કસ એરિયામાં ચોક્કસ વિસ્તારની અંદર કયા પાકોની ખેતી થાય છે, અને એમાંથી આપણે પ્રોસેસિંગમાં જઈ શકીએ. બીજું એક એ પણ છે કે જે તે વિસ્તારમાં જે પાકો પાકે છે એ આપણને સસ્તા પડે છે પ્રમાણમાં, બરાબર. તમારે ત્યાં ખારેક પાકે છે કચ્છની અંદર, તો કચ્છની અંદર જે ખારેક મળે છે અને એ જ ખારેક અમદાવાદની અંદર મળે કે સૌરાષ્ટ્રના કોઈ પ્લેસ પર મળે, તો એમાં ભાવોમાં ડિફરન્ટ હશે ને. ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વધી જશે, સપ્લાય થશે, વેપારી બદલશે, એટલે એ બધો ચાર્જિસ વધી જશે અને પછી એક કસ્ટમર સુધી, એક ખાનાર વર્ગ સુધી પહોંચે છે, બરાબર. એટલે એ પણ એક એગ્રો પ્રોસેસિંગ કરતી વખતે પણ આ વસ્તુ ખ્યાલમાં રાખવી પડે આપણે, બરાબર. આપણે કયા પાકોનું પ્રોસેસિંગ કરવું છે કે જેની અંદર આપણે લો કોસ્ટમાં એક સારી પ્રોડક્ટ આપી શકીએ, એક હેલ્ધી પ્રોડક્ટ આપી શકીએ, બરાબર. અને પ્રોસેસિંગની અંદર પણ તમારે મેઇન જે વસ્તુ યાદ રાખવાની છે, સમજવાની છે, એ જ છે કે આપણી પ્રોડક્ટનું જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે, પ્રોસેસિંગ કોસ્ટ છે, એ એકદમ લોઅર હોય, ઓછામાં ઓછી હોય, બરાબર. આજે બજારમાં કોમ્પિટિશન છે તો એમાં શું કામ લોકો કોમ્પિટિશન છે, લોકો પોતાની પ્રોડક્ટને સસ્તી કરીને વેચવા માગે છે ને, દરેક લોકો. કસ્ટમર તરીકે આપણે એવું જ જોઈએ છે કે ઓછો ભાવ હોય, પણ ઓછા ભાવની સાથે સાથે આપણે ક્વોલિટીને પણ આગળ કરી શકીએ. ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે ભાઈ તમારી પ્રોડક્ટનો ભાવ ઊંચો છે પણ ક્વોલિટી સારી છે, તો ફરી પાછો કસ્ટમરમાં, ગ્રાહકમાં એક વિશ્વાસ ઊભો થાય છે અને આજે ધીમે ધીમે એ વધી રહ્યું છે. તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. લોકો આજે શું કરે છે, ઓછી કોસ્ટ માટે શોર્ટકટ કરે છે. થાય છે શું, એને બજારમાં ટકવું છે, વધારેમાં વધારે કસ્ટમર એની પ્રોડક્ટ ખરીદે એના માટે લો કોસ્ટ રાખવી છે. હવે લો કોસ્ટ એને આમ પડતી નથી. તમે કોઈ પ્રોડક્ટને સારી રીતે તૈયાર કરવા જાઓ ત્યારે તમને ખર્ચો લાગે પ્રોસેસિંગમાં, પાછળ ક્વોલિટી જાળવવા માટે, તો તમારે શોર્ટકટ કરવું પડે. એનું એક એક્ઝામ્પલ આપું તમને. બજારમાં ઘી મળે છે, ગાયનું કે ભેંસનું કે જે કંઈ હોય, એ ઘીનો ભાવ શું છે? 2000 કિલો. આપણે કોઈ ઘરઘરાવ કે કોઈ ગૌશાળા કે એની વાત નથી કરતા, માર્કેટમાં મળે છે, શોપમાં મળે છે, એની વાત કરીએ. 450 મળે છે ઘી 1 કિલો. હા, પછી બીજા કોઈને અનુભવ હોય? 500, 450. પછી આપણે કોઈ મોલમાં જઈએ, કોઈ મોટા શોપમાં જઈએ, ઘી જોઈએ છે, અમૂલનું છે કે XYZ કંપનીનું છે, આટલા મળે છે. હવે એનો મતલબ શું થયો? સમજાય છે ને વસ્તુ? બહુ સિમ્પલ છે. આ જ ઘી છે, મારે દેશી ગાયના દૂધમાંથી ઘી બનાવવું છે, 1 કિલો ઘી, કેટલામાં પડશે? હા, 20 થી 30 લીટર દૂધ હોય ત્યારે 1 કિલો ઘી નીકળે. એ ઘી છે એ હું 500 રૂપિયામાં કેવી રીતે વેચી શકું? થાય. પછી શું કરવું પડે મારે? શોર્ટકટ કરવું પડે ને. 30 લીટર દૂધ ગાયનું બગાડ્યા પછી મને 1 કિલો ઘી મળે. એ 1 કિલો ઘી છે એ મને પોતાને 3000માં પડે છે કે 2500માં પડે છે. હવે એ ઘીને મારે થોડાક મુનાફા સાથે વેચવું પડે ને. તમારે એની પ્રોસેસ કરવી પડે, ઘી કાઢવું પડે, છાશ કરવી પડે, પેકિંગ કરવું પડે. તો તમારે એ તમને જે પડે છે એનાથી થોડોક ભાવ વધારે રાખવો પડે. તમને 2500માં પડે છે, તમારે 3000માં વેચવું પડે. હવે તમે 3000માં વેચવા જાઓ તો કોઈ લે નહીં, કેમ કે બજારમાં 500માં મળે છે. સમજાય? પછી શું કરે માણસ? 1 કિલો ઘીમાંથી 5 કિલો ઘી કરે. થાય ને આવું? અસલ જે ઘી છે, ઓરિજિનલ જે ઘી છે, એ કિલો 1 છે, એમાંથી 5 ભાગ કરે 200-200 ગ્રામના. ચાલો?
અને બાકીનું 800 ગ્રામ એમાં અન્ય વસ્તુ ભેળવે. એટલે 250 કે 200 ગ્રામ તો તમારું ઓરિજિનલ ઘી છે એટલે એનું થોડું ફ્લેવર આવશે, પણ બાકીનું બધું છે એ ભેળસેળ હોય. તો જ એ 500 રૂપિયામાં વેચી શકે ને. તો આવું તમે વિચારો કેટલી બધી પ્રોડક્ટમાં થાય. આ તો મેં તમને માત્ર એક ઘીની વાત કરી. આવી કેટલી બધી એવી પ્રોડક્ટ છે, કેટલી એવી બધી વસ્તુઓ છે કે જેમાં આવું થતું હશે અને થાય છે. તમે આવું લિસ્ટ આઉટ કરજો શાંતિથી ઘરે બેસીને, તમને ખ્યાલ આવશે. તો એનો મતલબ એવો કે આપણે એમાંથી બહાર આવવાનું છે. અને લોકો એવું નથી કે નથી જાણતા, ધીમે 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 લોકોમાં જાગૃતતા આવે છે અને લોકો ધીમે ધીમે ક્વોલિટી તરફ વળ્યા છે. એક સમય હતો કે આપણે સસ્તું જ ખરીદવું છે, બહુ ચિંતા નહોતા કરતા, આપણે સ્વાસ્થ્યની ચિંતા નહોતા કરતા, બેડશીટની ચિંતા નહોતા કરતા. પણ હવે થોડો સમય બદલાયો છે, લોકોમાં અવેરનેસ આવી છે. અને સાથે સાથે જે બધું જોયા વગર ખાધું છે એના લીધે સ્વાસ્થ્યની રીતે પણ બહુ બધી તકલીફો આવી છે. આજે કેટલી બધી બીમારીઓ, કેટલી બધી તકલીફો. લોકોને સમજાણું છે કે આ બધી બીમારીઓ આવવા પાછળનું કારણ આડેધડ આપણે જે ખાઈએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ જે આડેધડ છે એના પરિણામે છે. તો લોકો ધીમે ધીમે સમજ્યા છે. અને એટલે જ મેં તમને કદાચ ઉદાહરણ આપ્યું હતું કે મગફળીનું સિંગ તેલ છે જે બજારમાં કેટલા મળે છે શોપ પર. XYZ બ્રાન્ડનું તેલ હોય સિંગ તેલ, બજારમાં શું ભાવ છે? હા, આ ભાવ છે 2100, 2200, 2300, 2400, અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે. આ તેલ તમે કઢાવવા જાવ તો કેટલામાં પડે? ઓરિજિનલ આપણે મગફળીને પીલાવીએ તો કેટલામાં આપણને પડે? કેટલા કિલો મગફળી હોય તો એક ડબ્બો તેલ? એક ડબ્બો તેલ એટલે 15 કિલો લગભગ. નહીં 20 કિલો નહીં, 15 જ. હે કેટલા કિલો? હા, કિલો. હા, ત્યારે એક ડબ્બો નીકળે, બરાબર? હા, તો આ સ્પષ્ટ છે કે 40 કિલોની આસપાસ મગફળી આપણી પાસે હોય તો એમાંથી 15 લીટર તેલ આપણને મળે. તો 40 કિલો મગફળી આપણે બજારમાં મગફળી વેચવા જઈએ તો કેટલા પડે છે ભાવ? 2900 રૂપિયાની અત્યારે ભાવ છે, આજની ડેટમાં બજાર ભાવ છે. ખ્યાલ આવ્યો? 2900 રૂપિયાની મગફળીનું તેલ આપણે જ્યારે પીલીએ છીએ તો કોઈ પીલે છે, 2900 રૂપિયાનું તેલ પીલે છે ત્યારે એને 15 લીટર તેલ મળે છે. પછી એમાં ડબ્બો કરે, પેકેજિંગ કરે, પોતાનું લેબલ લગાવે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આવે, વેચે છે. આ બધું કરીને 2200માં કેમ ડબ્બો વેચી શકે? પોસાય નહીં? હે શું કરે એનું? એ પણ એટલું બધું નીકળે કે એક ડબ્બામાંથી 500-700 રૂપિયાનો ખોળ વેચાય એવું થાય? આ તો એવું થયું ને, 29 રૂપિયાની મગફળી પીલી અને 2200 રૂપિયાનો તેલનો ડબ્બો વેચો, 700 રૂપિયા ખોટ ખાઈને ધંધો કરે છે. આવું કોઈ કરે આજના સમયમાં ધંધો? હા હા, બરાબર. એની સામે કેટલાક લોકો 4500 રૂપિયાનો ડબ્બો પણ વેચે છે, જે પ્રાકૃતિક કરે છે પોતાની રીતે. જે દેશી મિની ઓઇલ મિલ છે, એને આપણે દેશી ઘાણી કહીએ છીએ, એમાં તેલ પીલાવીને વિધાઉટ ફિલ્ટર એ વેચે છે ને 4500 રૂપિયાનો ડબ્બો વેચે છે. એનો મતલબ એવો કે એ ક્વોલિટી છે, બરાબર? તો આવું આ આપણે નજર સામે જ છે ને. આપણે બે ઉદાહરણ તો લીધા, ઘીની વાત કરી, સિંગતેલની વાત કરી. આવા કેટલી બધી એવી ચીજ વસ્તુઓ છે જે બજારમાં મળતી છે ને મેક્સિમમ કન્ઝ્યુમ થાય છે, મેક્સિમમ લોકો યુઝ કરે છે. દૂધમાં પણ આવું જ છે ને, આવું દૂધમાં. દૂધ અહીંથી તમારા ગામમાંથી ડેરીએ દૂધ જાય, બરાબર? એ ડેરીમાંથી દૂધ જાય મોટા સેન્ટર પર,
ત્યાંથી પાછી કોઈક મોટા ટેન્કરમાં મોટી કંપનીમાં જાય, ત્યાં એને ફ્રીઝ કરે, પ્રોસેસ કરે, પછી પાછું થેલીમાં પેક કરે, પ્રિઝર્વેટિવ નાખે, એની સેલ્ફ લાઈફ વધારે, પછી પાછું એ તમારા ગામમાં જ આવે. તો એ દૂધ છે એની ક્વોલિટી તો ડાઉન જ થવાની, બરાબર, અને ભાવો પણ વધવાના. તમે જે ઘરેથી પશુને દૂધ કાઢીને જે ડેરીમાં આપ્યું છે એ દૂધ તો નથી જ આવવાનું, બરાબર, કેમ કે એટલી બધી જગ્યાએથી ફરી ફરીને આવે છે તો બધાનો કોસ્ટ લાગવાનો. હા, બરાબર. તો આપણે આ વસ્તુને પકડવાની છે કે આપણે લોકલ માર્કેટિંગ કેવી રીતે કરી શકીએ. આજે થાય છે શું આપણે ત્યાં, કે આપણે ત્યાં રોજ એક ગામ સમજો કે એક ગામમાં રોજ 10 ડબ્બા તેલના વપરાશ છે કે 50 ડબ્બા તેલનો વપરાશ છે. ગામમાં રોજ 50 તેલના ડબ્બાનો વપરાશ છે. એની સામે રોજ ગામ છે એનું જે પ્રોડક્શન છે એ 50 કરતાં પણ વધારે તેલના ડબ્બાનું પ્રોડક્શન કરે છે, એની કેપેસિટી છે. પણ છતાંય થાય છે શું, એનું પ્રોડક્શન થઈને સિટીમાં જાય અને રોજ સિટીમાંથી 50 ડબ્બા તેલ તમારા ગામમાં આવે છે. આવું જ ચાલે છે ને. એને આપણે પકડવાનું છે. આપણી આસપાસની જરૂરિયાત, આપણા ગામની જરૂરિયાત આપણા દ્વારા કેવી રીતે પૂરી થઈ શકે, અને એ પણ ક્વોલિટી સાથે. તો આવું ઘણા બધા લોકોએ કર્યું છે, તમારી જાણકારી માટે. ઘણા બધા લોકોએ કર્યું છે ને ઘણી સારી રીતે ચલાવે પણ છે. પણ એના માટે મહેનત કરવી પડે. આપણે ત્યાં પ્રશ્ન શું છે કે આપણને અમૂલની દૂધની થેલી વાપરવામાં વિશ્વાસ છે, આપણા પાડોશીનું દૂધ લેવામાં વિશ્વાસ નથી. થાય છે ને આવું. તો તમે તમારા ગામમાં કોઈ વ્યવસાય, કોઈ ધંધો આવો ચલાવશો, પ્રોસેસિંગ કરશો, પ્રોડક્ટ કરશો, લોકો જલ્દી વિશ્વાસ નથી કરતા. એને તો બ્રાન્ડમાં વિશ્વાસ છે. અમૂલ શું છે, બ્રાન્ડ છે. તમારી પાસે એના કરતાં ક્વોલિટી સારી હશે કદાચ, તમે તો સીધું દૂધ કાઢીને આપવાનો છો એવું ને એવું પ્યોર, છતાંય એમાં વિશ્વાસ નથી. તો તમારે તમારા ગામમાં, તમારા એરિયામાં એના માટે જાગૃતતા ફેલાવવી પડે, લોકોને અવેર કરવા પડે, લોકોને ક્વોલિટીનું શું મહત્ત્વ છે એ સમજાવવું પડે. ત્યારે ધીમે ધીમે તમારા કસ્ટમર થશે. અને આજે નેચરલ ફાર્મિંગ કરતાં ઘણા બધા ખેડૂતોએ આવું કર્યું છે અને એમાં સફળ પણ થયા છે, કે પોતે ખેતી કરતા હોય, શાકભાજી કરતા હોય, તેલ કરતા હોય અને એ લોકલ કસ્ટમરને જ આપતા હોય. તો આવું કરી શકાય એમ છે. અને પ્રોસેસિંગ છે એ બહુ મોટો વિષય છે, બહુ મોટો, અદ્ભુત, તમે ગણતરી ના કરી શકો એટલો મોટો વ્યવસાય છે. પણ તમે કેટલા સુધી પહોંચી શકો છો એ તમારે વિચારવાનું છે. અને આપણે એ દિશામાં આગળ વધવાનું છે, એનું એનાલિસિસ કરવાનું છે. તમે જ્યારે કોઈ પણ વ્યવસાય, કોઈ પણ ધંધો શરૂ કરવા માગો છો ત્યારે તમારે એનો પહેલાં પૂરો અભ્યાસ જોઈએ, ડિટેલમાં અભ્યાસ કરવો પડે, એનાલિસિસ કરવું પડે, અને પછી તમારે એ ધંધોને સ્ટાર્ટ કરવાનો. તો તમને 100% સફળતા મળે. એટલે એગ્રો પ્રોસેસિંગ એક બહુ મોટો વિષય છે અને એની અંદર તમે લોટ ઓફ પ્રોડક્ટ બનાવી શકો. તમે અત્યારે ગણતરી કરો કે આપણે રોજ સવારથી સાંજ સુધીમાં કેટલી વસ્તુ વપરાશમાં આવે છે. એક ફેમિલીમાં, એક ઘરમાં તમે સવારથી સાંજ સુધીનો હિસાબ લગાવો, ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધીમાં કેટલી વસ્તુની જરૂર પડે છે. એટલે આપણને મોટો મોટો આઈડિયા આવી જશે કે આ જે આપણી જરૂરિયાત છે એ લગભગ બધાની જરૂરિયાત હશે. આવું બની શકે ને, મોસ્ટ ઓફ. તો એને તમે લિસ્ટ આઉટ કરો કે આમાંથી કઈ પ્રોડક્ટ આપણે આપી શકીએ એમ છે. થઈ શકે ને. માનો કે આપણે ટૂથપેસ્ટ ઉઠીને સીધી કરીએ તો એ આપણે આપી શકીએ નેચરલ? આપી શકાય ને. છે જ અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટમાં બને છે દંતમંજન કરીને પ્રોડક્ટ, બહુ સારી છે. તો એ ટૂથપેસ્ટનો વિકલ્પ થઈ ગયો, બરાબર. એવું
સવારથી સાંજ સુધી તમે જે કંઈ વસ્તુઓ છે એનું લિસ્ટ આઉટ કરશો તો તમને ખ્યાલ આવશે કે આનો વિકલ્પ આપણે આપણી પ્રોડક્ટ તરીકે આપણી પ્રોસેસિંગની આપણી આસપાસમાંથી આ ચીજ વસ્તુ બનાવીને આપી શકીએ લોકોને. તમને ધ્યાનમાં આવશે યસ આમાંથી આ એક પ્રોડક્ટ, 2 પ્રોડક્ટ, 3 પ્રોડક્ટ, 4 પ્રોડક્ટ જે રોજિંદા આપણા ડેઇલી યુઝમાં આવે છે આવી વસ્તુ આપણે આપી શકીએ એમ છે. અને એનું માર્કેટ આપણે આપણી આસપાસ જ છે, આપણા ગામમાં જ છે. બરાબર. જેમ મેં કીધું સિંગતેલનું કીધું, તમે તમારા ગામમાં સર્વે કરો, તમે તમારા ગામમાં 200 ઘર છે, ઘરે ઘરે જઈને સર્વે કરી શકાય કે ન કરી શકાય? ભાઈ તમારે સારું અને સાત્વિક ચોખ્ખું સિંગતેલ જોઈએ છે. એમની સાથે વાર્તાલાપ કરો, ચર્ચા કરો, એમને સમજાવો, કન્વિન્સ કરો કે ભાઈ સિંગતેલ એટલે શું અને અત્યારે બજારમાં શું હાલત છે, એના વિશે ચર્ચા થઈ શકે. 200 ઘરે જઈએ તો આપણું તેલ વેચાઈ જાય કે ન વેચાઈ જાય? ખાલી ખાલી આ નથી પાડવાની. તમને લાગે કે કરી શકાય, થઈ શકે તો જ થઈ શકે. આપણે કાલથી કરાવીએ તમને બધાને તેલના ઓર્ડર લેવા મોકલીએ. શું લાગે છે તમને? થઈ શકે? તમારા જ ગામમાં વિચારો. આ એક સિંગતેલનું ઉદાહરણ છે, પછી તમે એને કોઈ પણ પ્રોડક્ટમાં લઈ જઈ શકો. તમે આવતીકાલે નક્કી કરો કે ભાઈ મારે 500 મણ મગફળી લઈ અથવા તો છે ઘરની છે અથવા તો લઈને સિંગતેલ કઢાવવું છે. એક મારી પ્રોડક્ટ, મારું લેબલ, મારી બ્રાન્ડથી તેલ વેચવાની શરૂઆત કરવી છે. આ એગ્રો પ્રોસેસિંગ જ છે ને. વેચવાની શરૂઆત કેવી રીતે કરવી? ઘણી બધી સ્ટ્રેટેજી, ઘણા બધા એના માધ્યમ છે, પણ આ એક પહેલું માધ્યમ છે. શું કામ એ છે? તો કે તમારે એનું ટ્રાન્સપોર્ટેશન ઘટી જશે. બરાબર. તમે લોકલ માર્કેટ પસંદ કરશો ત્યારે ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે, કોસ્ટ ઓછી થઈ જશે. તો કરી શકાય કે ના કરી શકાય? તમે 200 ઘરોને માં જાઓ, 200 લોકોને મળો, એમાંથી 10%, 20% લોકો તો વિશ્વાસ કરશે ને. અને એ વિશ્વાસ કરે એના માટે આપણી પાસે એની પૂરી સમજ જોઈએ. લોકો તમને 2 ક્વેશ્ચન કરે તો એના જવાબ આપણી પાસે રેડી હોવા જોઈએ. બરાબર. આજે લોકો વિશ્વાસ નથી કરતાની પાછળનું કારણ શું? કે આપણને પૂરી સમજ જ નથી. બરાબર. અને આપણે એ પ્રોડક્ટ વેચવા જઈએ છીએ, માર્કેટમાં નીકળીએ છીએ તો લોકો નહીં એક્સેપ્ટ કરે. પણ એને પૂરી સમજ સાથે તમે એને જો પ્રોડક્ટ વિશે સમજાવી શકશો, એના ફાયદાઓ વિશે સમજાવી શકશો, 100% લોકો વિશ્વાસ કરશે. અને પછી બીજા ફેઝમાં છે તમારી પ્રોડક્ટની ગુણવત્તા. બીજું સૌથી મોટું પ્રૂફ શું છે? તમારી પ્રોડક્ટની ગુણવત્તા. એક વખત તમે પહેલાં તમારી પ્રાયોરિટી એ છે કે તમે એને કન્વિન્સ કરો, સમજાવીને તમારી ઉપર વિશ્વાસ કરે એના માટે તૈયાર કરો. પછી તમારી પ્રોડક્ટ વાપરશે, પછી તો આપોઆપ વિશ્વાસ કરશે. પછી તો એવું થાય છે કે એ તમે જેમને આપી છે તમારા પાડોશીને પણ, એના પાડોશીને પણ આપશે અને એ તમારા વતી માર્કેટિંગ કરશે. એના બીજા 2 પાડોશીને લઈને આવશે, એમના થ્રુ ઓર્ડર અપાવશે. પહેલી પ્રાયોરિટી એ છે કે આપણે એને કન્વિન્સ કરવા પડે. એને પૂરી સમજ સાથે, પૂરી ગુણવત્તાની સમજ સાથે આપણે એને સમજાવવા પડે, એગ્રી કરવા પડે. અને આવું તમે જો કરવામાં સફળ થયા તમે માર્કેટિંગ કરી શકો સારી રીતે. અને એક વખત આવું થયું એટલે પછી તમારે આપોઆપ તમારે પછી પ્રોડક્ટની ગુણવત્તા ઉપર ધ્યાન આપવાનું છે. પછી માર્કેટિંગનું કામ તમારું ઘટી જશે. એ આપોઆપ માર્કેટિંગ થશે. તમારી પ્રોડક્ટ જાતે માર્કેટિંગ કરશે. પણ એના માટે તમારે આ કરવું પડે. તો અત્યારે આવું લોકલી ઘણા બધા ફાર્મર્સ કરે છે અને બહુ સારી સફળતા પણ મળી છે. બરાબર. શાકભાજીમાં મળી છે, આવા સિંગતેલની અંદર મળી છે, ફળપાકોની અંદર મળી છે, કેટલીક પ્રોસેસિંગ આઇટમની અંદર મળી છે, જેમ કે હળદર છે, મરચું પાવડર છે. આમાં બહુ સારું માર્કેટ ખેડૂતોને મળે છે. ઘણા બધા ખેડૂતો મારા પરિચયમાં એવા છે કે જે પોતાની હળદર 1000 કિલો, 2000 કિલો હળદર ઉગાડે છે, પાવડર કરે છે અને ઘરે બેઠા બેઠા વેચી દે છે. શું કામ? તો કે એની પ્રોડક્ટની અંદર ગુણવત્તા પણ છે અને એવા લોકોની સાથે સંવાદ કરતાં કરતાં એમને એ સમજ આપી શક્યા છે, એ વિશ્વાસ ઊભો કરી શક્યા છે ગુણવત્તા માટે. તો
આવી રીતે આ વ્યવસાયમાં આપણે આગળ વધી શકીએ, પણ એની પૂરી સમજ સાથે આપણે આગળ વધવું પડે, અને એની સમજ છે આપણે ધીમે ધીમે કેળવતા જઈશું, સમજતા જઈશું, તમને આઈડિયા આવતો જશે. તો આગળ જે આપણે વાત કરી પાકોના અલગ અલગ વર્ગીકરણની અંદર, એમાં આયુષ્યની અંદર પણ આયુષ્યના આધારે પણ વર્ગીકરણ કરી શકાય. આપણે જે મુખ્ય પાકોના વર્ગીકરણની વાત કરી કે કઠોળ વર્ગના પાકો છે, ધાન્ય વર્ગના પાકો છે, શાકભાજી પાકો છે, ફળ પાકો છે, બાગાયતી પાકો છે, ઔષધીય પાકો છે, તેલીબિયા પાકો છે, આ બધા પાકોને જો આયુષ્યની અંદર વેચવા હોય તો એક ઋતુમાં થતા પાકા, જેને આપણે સિઝનેબલ ક્રોપ્સ કહીએ છીએ, તો એવા પાકો છે. 2 ઋતુમાં થતા પાક, કે તમે કપાસ વાવો, ચોમાસાની અંદર કપાસ વાવો તો એ ક્યારે નીકળે? હા, 7-8 મહિને, એટલે કે તમારો ચોમાસું અને શિયાળો 2 સિઝન તમારી જાય. એવી રીતે હળદર છે તો હળદર પણ 7-8 મહિનાનો પાક છે. તો એ બે ઋતુના પાક છે. પછી દ્વિવર્ષાયુ પાકું છે કે જે બરાબર, તો એવા પાકો છે, પપૈયા છે, કેળા છે. પછી બહુવર્ષાયુ પાકો છે જેને આપણે પેરેનિયલ ક્રોપ્સ કહીએ છીએ, કે વર્ષો વર્ષ સુધી ચાલ્યા કરે છે. બરાબર, જેમ કે આંબા. બરાબર, આંબાને એક વખત વાવી દીધો પછી વર્ષો વર્ષ સિઝન પ્રમાણે તમને ઉત્પાદન આપ્યા કરશે, જેમ કે ખારેક છે, દાડમ છે. તો આવા પેરેનિયલ ક્રોપ્સ પણ અલગ અલગ છે. પછી આ કેટેગરીમાં કયા પાકો આવે છે એને તમે ઉપરના જે પાકો છે એમાંથી તમે જોડી શકો. બરાબર, પછી પાણીની ઉપલબ્ધતાના આધારે પણ એને વર્ગીકરણ કરી શકીએ. આપણે ત્યાં મોટા ભાગે છતાં મોટા ભાગનો જે એરિયા છે જે વરસાદ આધારિત ખેતી થાય છે આપણે ત્યાં. બરાબર, બિન પિયત ખેતી થાય. પિયતની જે ખેતી છે એનો રેશિયો લગભગ 25 થી 30% વિસ્તાર એવો છે, ખેતીલાયક જમીન એવી છે કે જ્યાં સિંચાઈની વ્યવસ્થા છે. આપણે ગુજરાતની વાત કરીએ છીએ. બાકીનો જે આખો એરિયા છે એની અંદર બિનપિયત વિસ્તાર છે. તમે એના પરથી એ પણ સમજી શકો કે માત્ર 25-30% વિસ્તારની અંદર જ આપણે આજે સિંચાઈ કરીને ખેતી કરીએ છીએ, છતાં પણ એટલું મબલક ઉત્પાદન આપણે મેળવી શક્યા છે. એક ઇકોનોમીમાં આપણે બહુ સારું હિસ્સો ઊભો કરી શકીએ. જો એ સિંચાઈની સગવડતા વધારે હોય, 50%, 60% વિસ્તારની અંદર આપણે સિંચાઈ કરી શકતા હોત તો આપણી કન્ડિશન આના કરતાં પણ બેટર હોત. બરાબર, પણ એ હજી શક્ય નથી. અને હવે એમાં ડિફિકલ્ટી વધતી જાય છે. અત્યારે જે સિંચાઈની પરિસ્થિતિ છે એ હવે ઘટતી જાય છે. આજે મેં તમને 25-30% એરિયા જે કીધો કે જે સિંચાઈ આધારિત છે, એક કરતાં વધારે સિઝનમાં પાક લઈ શકે છે પાણીની સિંચાઈ કરીને. હવે એનો હિસ્સો ઘટતો જાય છે. કઈ રીતે? તો કે એવી કેટલીક એવા સિંચાઈવાળા વિસ્તારો છે કે જેમાં ચોમાસામાં સારો વરસાદ થાય. આવું થાય છે ને, ચોમાસામાં પૂરતો વરસાદ થાય, કૂવા ભરાઈ જાય, બોરમાં રિચાર્જ થઈ જાય તો તમે શિયાળુ પાક લઈ શકો, નહીતર ન લેવાય. તો આ ડિફિકલ્ટી છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, અને એ સીધી વરસાદ ઉપર આધાર રાખે છે. વરસાદની અનિયમિતતા થશે એટલે એના ઉપર સીધી અસર થશે. એટલે અત્યારે જે સિંચાઈવાળો વિસ્તાર છે એ સિંચાઈવાળો વિસ્તાર પણ ભવિષ્યમાં ઘટી શકે. પણ એમાં જો આપણે તકેદારી રાખી અને વધારેમાં વધારે પાણી છે, વરસાદી પાણી છે, એનો સંગ્રહ જમીનની અંદર થાય, અથવા તો ખેત તલાવડીના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે, સ્ટોર કરવામાં આવે, તો આપણે સિંચાઈ કરીને વધારે વિસ્તારમાં ખેતી કરી શકીએ એમ છીએ. ઘણા બધા ખેડૂતોએ એ પ્રકારના પ્રયોગો પણ કર્યા છે. ઘણી વખત હું કહું છું કે આપણે તમારી પાસે 10 વીઘા જમીન છે, નહીં થઈ શકે, પણ સમજો કે 10 વીઘા જમીન છે તમારી પાસે. 10 વીઘા જમીનમાં માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે. વરસાદ આવ્યો, એક સિઝનમાં તમે ખેતી કરી શક્યા. એને બદલે તમે 10 વીઘામાંથી 1 વીઘા જમીન એવી કરો કે જેની અંદર તમે ખેત તલાવડી કરો. જેની અંદર તમે ખેત તલાવડી બનાવી નાખો. તમારી પાસે કેટલી જમીન વધી? 9 વીઘા જમીન. આમ જોઈએ તો આપણો 1 વીઘા ઓછો થયો એમ લાગે ને, કે 1 વીઘા જમીન
આપણે ચોમાસામાં ઓછી વાવેતર કરી શકશું. 1 વીઘા એમાંથી નીકળી ગયો. પણ ફાયદો શું થશે કે જ્યારે ચોમાસામાં વરસાદ થશે ત્યારે 1 વીઘાની જે તમે ખેત તલાવડી કરી છે એમાં પાણીને તમે સ્ટોરેજ કરી શકશો. તમને અહીંયા 9 વીઘામાંથી ઉત્પાદન મળશે. ફાયદો શું થશે કે આપણે 9 વીઘા માટે નેક્સ્ટ સિઝનમાં પણ પાક લઈ શકીશું. થઈ શકે? જો તમે 1 વીઘો એની પાછળ નથી રોકતા તો શું થશે? 10 વીઘામાં એક સિઝન લઈ શકશો. જો 1 વીઘો કાઢી નાખો એના માટે તો 1 વીઘાની જે ખેત તલાવડી છે એમાંથી તમે બાકીના 9 વીઘામાં નેક્સ્ટ સિઝનમાં સિંચાઈ કરી શકો છો. તો સરવાળે શું થયું? ફાયદો થયો. તો આ લોજિક આપણે એમાં સમજવું પડે અને એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલી કરવું પડે. ઘણા બધા ખેડૂતોએ એ ધીમે ધીમે અપનાવ્યું છે, પણ એનો હજી રેશિયો છે બહુ લિમિટવાળો છે. આપણે ત્યાં ડ્રીપ ઇરિગેશન આવ્યું છે, પણ ડ્રીપ ઇરિગેશન અપનાવનાર ખેડૂતો કેટલા? ઘણા ઓછા. બરાબર. જેમને ચાલે એમ જ નથી એવા ખેડૂતોએ ડ્રીપ લાવ્યા છે. જેમની પાસે પાણીની કન્ડિશન સારી છે, મળે છે ઇઝીલી, તો એ બેફામ વેડફે છે. તો આ સિસ્ટમ જે છે, આ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવો પડે. સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે એને અપનાવવું પડે તો એના ફાયદાઓ છે આપણને મળતા રહે. બરાબર. તો મને લાગે છે કે આપણે અહીંયા અટકીએ છીએ. તમારામાંથી કોઈને કંઈ આ બાબતમાં પ્રશ્નો હોય, આપણે 2 મૂળ ટોપિક પર ચર્ચા કરી છે. એક તો પ્રાઇમરી ખેતીનું વિજ્ઞાન, ખેતીની સાચી પદ્ધતિ શું છે અને શું કામ આજે ખેતીની અંદર આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેતી છે આટલો મોટો, આટલો પ્રાચીન અને ભવ્ય એક વ્યવસાય છે, છતાં પણ ખેતીની કન્ડિશન ધીમે ધીમે દિવસે ને દિવસે શું કામ ઓછી થતી જાય છે? ખેડૂતો એનાથી છૂટતા જાય છે. નવી જનરેશન છે એ ખેતીથી વિમુખ થતી જાય છે. એની પાછળના કારણોની આપણે બહુ વિગતે ચર્ચા મને લાગે છે આપણે કરી છે. બરાબર. અને બીજો પ્રશ્ન છે, આપણે એને ખેત પાકો જે છે, આપણા કૃષિ પાકો છે, એને અલગ અલગ વર્ગીકરણમાં વહેંચ્યા છે. અલગ અલગ કેટેગરીમાં કયા પાકોનો સમાવેશ થાય છે એના વિશે આપણે ચર્ચા કરી છે. તો આ 2 મુદ્દાઓ મુખ્યમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, કંઈ કહેવું હોય, કંઈ ઉમેરવું હોય તો કહી શકો છો. બાકી આપણે નેક્સ્ટ સેશનમાં આપણા નેક્સ્ટ આગળના ટોપિક પર જઈશું. બરાબર. અને આ પીપીટી છે એ તમને હું ગ્રુપમાં શેર કરીશ. તમે આને સમજવા માટે ઉપયોગ કરી શકશો. પછી ક્યારેક એને તમે રીડિંગ રિવાઇઝ માટે પણ ઉપયોગમાં લઈ શકશો. અને પ્લસ એક મટીરિયલ તરીકે કરતાંય તમે એને સમજશો એ વધારે સારું રહેશે. બરાબર. નહીં તો ઘણી વખત એવું થાય કે તમને મટીરિયલ પ્રોવાઈડ કરી દઈએ તો આપણે એક લીથા તરીકે, એક સાહિત્ય તરીકે આપણે એને સ્ટોરેજ કરી લઈએ છીએ અને એ પરીક્ષામાં એમાંથી વાંચી લઈએ, ગ્રહણ કરી લઈએ, પાછું પરીક્ષામાં પેપરમાં ઠાલવી દઈએ. એવું ન થાય એની પણ આપણે કાળજી લઈશું. બરાબર. આપણે આ બધી વસ્તુ તમારા મગજમાં ઉતારવાની છે, અપનાવવાની છે, અનુકરણ કરવાનું છે, એ જરૂરી છે. અને તમારા મનમાં આ બધા નવા નવા આઈડિયાઝ ખુલે એ જરૂરી છે. નહીં કે માત્ર એક અભ્યાસક્રમના ભાગરૂપે ભણીએ છીએ અને ગ્રહણ કર્યું ને પાછું પરીક્ષામાં બધું કાઢી દીધું, એવું નહીં. બરાબર. આ બધું આપણી અંદર પ્રક્રિયામાં આવવું જોઈએ અને એ પ્રક્રિયામાં આવીને એનો પ્રેક્ટિકલી વાસ્તવમાં અમલ થવો જોઈએ. તો એ તમને વધારે સમય સુધી કામ લાગશે. બરાબર. જે પદ્ધતિઓ આપણે જે વસ્તુ સમજીએ છીએ એને પ્રેક્ટિકલી અત્યારથી જ તમારા ખેતરમાં, તમારી ખેતીમાં ધીમે રહીને કેવી રીતે ફેરફાર કરી શકાય એનું પણ તમે વિચાર કરજો. બરાબર. કે અત્યારે આપણી ખેતીની અંદર શું પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને બદલવા માટે આપણે એની નાનકડી શરૂઆત ક્યાંથી કરી શકીએ, કેવી રીતે કરી શકીએ, એનું પણ અત્યારથી તમારા માઇન્ડમાં આ બધી પ્રક્રિયાઓ ચાલવી જોઈએ. તો તમે ધીમે ધીમે ફેરફાર કરી શકશો. બરાબર. પ્રોસેસિંગને પણ તમે ભવિષ્યમાં વિચારતા હોય કે 1 વર્ષ પછી હું આ બધું પ્રોસેસિંગનો અભ્યાસ કરી, ભણી, સમજીને આગળ પ્રોસેસિંગ યુનિટ ખોલવા માગું છું, આવું કંઈક પ્રોડક્ટ બનાવવા માગું છું, તો એ પણ ધીમે ધીમે તમે એની અત્યારે તૈયારીઓ એક્સ્ટ્રા સમયમાં પણ કરી શકાય. બરાબર. જરૂરી નથી કે આપણે 3 કલાક ક્લાસ દરમિયાન જ આ બધી ચર્ચાઓ કરી. બાકીના સમયમાં પણ તમારા માઇન્ડમાં આ બધું ચાલવું જોઈએ. બરાબર. તમે કોઈક એવા આસપાસના ફાર્મર્સ છે, સક્સેસફુલ નેચરલ ફાર્મિંગ કરે છે, પ્રોસેસિંગ યુનિટ ચલાવે છે, તો એવા ફાર્મર્સની વિઝિટ તમારી રીતે પણ કરી શકો. આપણે સંસ્થાગત પણ એવું વિચારીશું
કે તમને એની મુલાકાત કરવામાં આવે ઇન્ટર્નશીપમાં, કે થોડા દિવસ ત્યાં રહેવા મળે, પ્રેક્ટિકલી આ બધું જોવા શીખવા મળે, એવું પણ થઈ શકશે. પણ તમે તમારી રીતે પણ વિચારી શકો કે ભાઈ આવું કોઈ કરે છે તો આપણે થોડું એનું એનાલિસિસ કરીએ, અભ્યાસ કરીએ, તો તમને વધારે આઈડિયા આવશે, કોન્ફિડન્સ આવશે કે યસ આ કરી શકાય એમ છે, હું કરી શકું એમ છું, અને મારે આ કરવું છે, એવો તમને વધારે કોન્ફિડન્સ આવશે. એટલે એમ પણ વિચારજો, કરજો. અને એમાં તમને ક્યાંય કંઈ જરૂર પડે, કોઈનો રિસોર્સ પર્સનની જરૂર પડે, કોઈ માહિતીની જરૂર પડે, કોને મળી શકાય, મારા મનમાં આ ચાલે છે, આ કરવું છે, આવું થઈ શકે, કેવી રીતે થઈ શકે, આના માટે શું કરવું, તો તમે પ્રશ્ન પૂછજો. બરાબર? આપણે માત્ર ક્લાસરૂમ પૂરતા જ મળીએ અને પાછા અઠવાડિયે કે પાછો ક્લાસ હોય ત્યારે મળીએ એવું નહીં. તમે એની ટાઈમ વાત કરી શકો, ફોનથી વાત કરી શકો, જાણ કરી શકો, અહીંયા આવીને મળી શકો, અને એ ચર્ચા કરીને તમે તમારા વિષયને એક ગંભીરતાથી લેજો. બરાબર? આ એક પેલું ફોર્મલ એજ્યુકેશન જેવું ન થઈ જાય. બરાબર? એની પણ આપણે તકેદારી રાખીશું. તો આપણે જે હેતુથી આમાં જોડાયા છે, જે માટે જોડાયા છે, એનો ફાયદો એમાં થશે. બરાબર? એટલે અત્યારથી તમારા માઇન્ડમાં કંઈક આવું થોડું ઘણું વિચારી રાખજો કે આપણે કઈ દિશામાં જવું છે, આગળ વર્ષ દિવસનો આ કોર્સ, આ બધી વસ્તુ કર્યા પછી શું કરવું છે, કેવી રીતે કરવું છે, અત્યારથી એની તૈયારી થોડી કરી શકાય. બરાબર? ભલે તમારે કોઈને કંઈ પૂછવું હોય તો કહો. ઓનલાઈન જોડેલા મિત્રોનું શું છે? યસ, ઓનલાઈન જોડાયેલા મિત્રોને કદાચ હજી એટલો વધારે ન્યાય નથી આપી શકતા અમે, પણ ખાસ અમે ને જનકભાઈ વેકેશન દરમિયાન આખું થોડું સેટઅપ કર્યું છે. એક સરસ મજાનો કેમેરો પણ ગોઠવો છે, અને લગભગ 2-3 દિવસમાં જનકભાઈ, બરાબર ને, આપણે બહુ સરસ રીતે તમને અમને અહીંયા ઓનલાઈન તમે જોઈ શકો, સરસ રીતે સાંભળી શકો, આપણું 2 વે કમ્યુનિકેશન થઈ શકે એવી સિસ્ટમ બહુ જલ્દીથી આપણે ઊભી કરી દઈશું. જેથી કરીને અત્યારે જે એટલી સરસ આપણે ચર્ચા નથી કરી શકતા, વચ્ચે વચ્ચે એકબીજાને નથી સાંભળી શકતા, કદાચ એવા થોડા પ્રશ્નો છે, અથવા તો અહીંથી જે બોલીએ છીએ એ જ તમને સીધું સંભળાય છે, પણ કદાચ તમારે કોઈને કંઈ વચ્ચે કહેવાનું થાય છે, પૂછવાનું થાય છે, તો એટલો સમય કે એ રીતે આપણે નથી કમ્યુનિકેશન કરી શકતા. તો એ કદાચ હવે મને લાગે છે કે 1 કે 2 દિવસની અંદર જ આપણે આખું સેટઅપ રેડી થઈ છે. તો છતાં પણ એકદમ સરસ રીતે આપણે વાતચીત કરી શકીએ, એકબીજાને સામસામે જોઈ શકીએ એવું સેટઅપ થઈ જશે. બરાબર? આજના સેશનમાં કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય, કંઈ કહેવું હોય તો આપ કહી શકો છો, અથવા આપણે પછી છેલ્લે આ સેશન પૂરું કરીશું. અને આજે શાળીની બેનનું જે સેશન છે આપણા શેડ્યુલ મુજબ, એ સેશન આજે આપણે મોકૂફ રાખીશું. એમની થોડી તબિયત બરાબર નથી, હમણાં બહાર પ્રવાસમાં છે, તો આજનું સેશન શાલિની બેન નહીં લઈ શકે. એટલે આજે આપણે અહીંયા એક જ સેશન લઈશું. આવતીકાલે ફરીથી આપણું પાછળ જે કંઈ ટાઈમ ટેબલ છે એ પ્રમાણે આપણો ક્લાસ ચાલશે. યસ જનકભાઈ. જનકભાઈ, અવાજ આવે છે બરાબર બધાને? મને લાગે છે કે માઇક લગાવેલ છે એટલે કદાચ તમારો અવાજ અમારા સુધી નથી પહોંચતો. માઇક કાઢી નાખું છું. હા, હવે આવે છે. હા.
બિલકુલ બિલકુલ. બીજા કોઈ મિત્રોને કઈ પૂછવું હોય તો અ, પૂછી શકે છે. અધરવાઇઝ આપણે આ સેશન અહીંયા પૂરું કરીએ છીએ અને ફરી કાલે ફરીથી મળીશું. ઓકે, તો આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.